જય સ્વામિનારાયણ. સરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુતસ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈર્વેદૈ સાંગપદક્રમોપનિષદૈર્ગાયન્તિ યં સામગા ધ્યાનાવસ્થિત તદગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાન્તં ન વિદુઃસુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. દેવાય તસ્મૈ નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજ. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિદાસજી સ્વામી, સર્વ વંદનીય સંતો અને સર્વ સત્રાર્થી ભાઈ, આજે વ્યાખ્યાનમાળાના 5મા દિવસે છેલ્લું અને 5મું વર્તમાન આપણે વિચારવાનું છે. એ વર્તમાનનું શું નામ છે? વટલવું નહીં અને વટલાવવું નહીં. પણ આપણે નામ રાખ્યું છે આહાર શુદ્ધિ. વર્તમાન છે વટલવું નહીં ને વટલાવવું નહીં, પણ નામ રાખ્યું છે આહાર શુદ્ધિ. એ સમજીને રાખ્યું છે, સુગર કોટેડ તરીકે રાખ્યું છે. કારણ કે આજે કોઈ વટલવું નહીં ને વટલાવવું નહીં એ સાંભળવા પણ કોઈ તૈયાર નથી. અને નામ આપીએ ને તો લોકો ભડકીને ભાગે. એટલે જે કહેવું છે એ તો આપણે વર્તમાન ઉપર જ કહેવું છે, પણ લોકો ભડકે નહીં એટલા માટે નામ રાખ્યું આહાર શુદ્ધિ. વટલવું નહીં એમ આપણે કહીએ છીએ તો વટલાય છે ક્યારે માણસ? તમે વટલવું કોને ગણો? કોઈ દિવસ આના ઉપર વિચાર કર્યો છે? માણસ વટલો ક્યારે ગણાય? તમે ક્યારે વટલ્યા છો? વટલવાનો એવો સીધો સાદો અર્થ છે કે જે વર્ણનું આપણને ભોજન એટલે કે ભાણા વ્યવહાર નથી, એ વર્ણનું ભોજન ગ્રહણ કરવું, ત્યારે એ માણસ વટલી ગયો કહેવાય. બીજું કે જે વર્ણ સાથે બેટી વ્યવહાર નથી, દીકરી લેવાનો કે દીકરી આપવાનો, જે વર્ણ સાથે વ્યવહાર નથી એની સાથે એ બેટી વ્યવહાર કરવો, એને વટલી ગયો કહેવાય. વર્ણાંતર જે રોટી બેટી વ્યવહાર, તો આ વર્તમાન આખું છે એ રોટી બેટી વ્યવહાર ઉપર સ્થિર થાય છે. એમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે એ વટલાઈ ગયો કહેવાય છે. તો રોટી બેટીનો પાયો વર્ણ વ્યવસ્થા છે. પણ આજે વર્ણ વ્યવસ્થા સાવ નકામી થઈ ગઈ હોય એવું લોકોને લાગે છે. નાખી દીધા જેવી ચીજ છે, લોકો એને વગોવે છે અને જેમ બને તેમ એને તોડીને ફેંકી દેવા માટે બધા જ ઉત્સુક છે. ત્યારે આપણે વિચાર કરવાનો થોડો અવકાશ લેવો પડે છે કે ખરેખર વર્ણ વ્યવસ્થા છે એમાં કંઈ સારું છે, સાચું છે
હિતકર છે કે શું છે, એ બાબતે આપણે આજે થોડી ચર્ચા કરવાની છે. મૂળ રીતે આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા કેટલા પ્રકારની છે? 4 પ્રકારની. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ 4 પ્રકારની આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા છે. વિશાળ દ્રષ્ટિથી જોતા વિશ્વમાં જ્યાં જ્યાં ચિંતન થયું છે સમાજ પ્રત્યે, ત્યાં ત્યાં માણસના સમાજના, મનુષ્ય સમાજના 4 જ ભાગ પાડ્યા છે. નજરમાં 4 જ આવે છે. આ લોહીનું ગ્રુપ છે ને તમારે, એ પણ 4 ભાગમાં જ છે. એ બી ઓ. એટલે કોઈ પણ હિસાબે જ્યાં જ્યાં ચિંતન થયું છે ત્યાં સમાજ તો 4 ભાગમાં જ વેચાણો છે. નામ લોકો જુદા જુદા આપે છે. તો પશ્ચિમના બહુ મોટા ચિંતક છે કાર્લ ગુસ્તાવ જુંગ. એમણે સમાજનું સારું એ દર્શન કર્યા પછી એને 4 વિભાગમાં વેચી નાખ્યું. નામ જુદા. એમણે 4 વિભાગના નામ આપ્યા છે. પહેલો વિભાગ છે એ જ્ઞાન પીપાસુ છે, બીજો વિભાગ છે એ શક્તિ પીપાસુ છે, ત્રીજો વિભાગ છે એ ધન પીપાસુ છે, અને ચોથો વિભાગ છે એ શ્રમ પીપાસુ છે. જ્ઞાન પીપાસુ, શક્તિ પીપાસુ, ધન પીપાસુ અને શ્રમ પીપાસુ. આ જુંગે આપેલા 4 પ્રકાર છે. એ ચારેયને થોડા થોડા જોઈ લઈએ. જ્ઞાન પીપાસુ જન્મજાત છે. આંતરિક ગુણ છે એના, બિલ્ટ ઇન છે. જન્મની સાથે એને સ્વગત છે. એને જ્ઞાન સિવાય કોઈ બાબતમાં રસ નથી. રાત અને દિવસ એની જ્ઞાન પ્રાપ્તિ માટેની દોડ છે. આ પદાર્થમાં શું છે, આ વનસ્પતિમાં શું છે, આ ઔષધમાં શું છે, આ પાણીમાં શું છે, આ ચંદ્ર ઉપર શું છે, આ મંગળ ઉપર શું છે, આ ગ્રહ ઉપર શું છે. રાત અને દિવસ એની એ જ ઇન્તેજારી ઝંખના છે. 24 કલાક આઈન્સ્ટાઈન લેબોરેટરીમાં બેઠો હોય અને લમણાજી કરતો હોય. આપણને લાગે કે આ મૂર્ખો છે, પણ એને બસ સતત એ સિવાય બીજું કઈ નથી. નથી પોતાની પડી, નથી કબીલાની પડી, નથી ધનની પડી. આર્કિમિડીઝ હોય, ન્યૂટન હોય, બસ એ જ્ઞાન પ્રાપ્તિ એ જ એનું લક્ષ્ય છે. આર્કિમિડીઝ સ્નાન કરતો હતો અને એમાં ટબ ભર્યું હતું, એમાં પેઠો તો પાણી બહાર નીકળ્યું, તો એમાંથી તો એ પછી કપડા કાઢીને પીડ્યો અને એને સિદ્ધાંત જડી ગયો પદાર્થ અને પદાર્થની ઘનતાનું. અને એટલો બધો ખુશ થયો તો બજારમાં નાચતો નાચતો કપડા વગર નીકળી ગયો. યુરેકા યુરેકા યુરેકા, મેં શોધી કાઢ્યું, મેં શોધી કાઢ્યું, મેં શોધી કાઢ્યું. આ જ્ઞાનની લગ્ની છે. અને જેને જ્ઞાનની લગ્ની છે એવાને તમે ગણિતમાં પેસાડો ભણવા તો એ ગણિતનો પ્રોફેસર થઈને પૈસા કમાય એ વાતમાં માલ નહીં. એ ગણિતમાં ઊંડો ઉતરીને થીસીસ લખશે. એને તમે મેડિકલમાં જવા દો તો સર્જન થાય, ફિઝિશિયન થાય. ના, એ બધા ઔષધની અંદર ઊંડો ઉતરી જાય. આની અંદર શું શું પડ્યું છે એની લગ્ની જ્ઞાન પીપાસાળી છે. આપણા ઋષિ મુનિઓ, બ્રાહ્મણો દૂર દૂર જંગલમાં ચાલ્યા જાય. ત્યાં શું સુવિધા હતી? ન ખાવાના ઠેકાણા, ન રહેવાના, ન પીવાના, કોઈ સગવડતા નહીં. પણ બસ લગ્ની એક જ્ઞાન પીપાસા, સતત શાસ્ત્ર ચિંતન, શોધ, દર્શન, એમાં જ રાત અને દિવસ મૈયા. જે લોકો સંસારી છે એને એમ લાગે કે આ લોકો શું જીવન જીવે છે, પણ એ મજબૂર છે. કારણ કે એ એનો ગુણ છે અને સહજ ગુણને એ મિટાવી ન શકે. એ એની પ્રકૃતિ છે, જન્મથી મળી છે. કણાદ ઋષિ હતા, એ ખેતરોમાં દાણા વીણી અને પોતાનું ભોજન પકાવી. ભૂખ લાગે, ખેતરોમાં દાણા પડી ગયા હોય, એ વીણી આવે ને એમાંથી રસોઈ પકાવીને જમી લે. એ પ્રદેશનો જે રાજવી હતો એને ખ્યાલ આવ્યો કે આવો મોટો ઋષિ છે, બ્રાહ્મણ છે, અને આવી રીતે દાણા વીણીને ગુજારો કરે એ બહુ ખોટું કહેવાય. એટલે એક રથમાં પોતે બેઠા ને એક રથમાં અનાજ દાણાદૂણી ભરી અને કણાદ ઋષિ જ્યાં દાણા વીણતા હતા ત્યાં આવ્યા. સમ્રાટ પગે લાગ્યો, રાજવી પગે લાગ્યો અને એમ કહ્યું કે મહર્ષિ, તમે આ રીતે આ મારા રાજ્યમાં આવા વિદ્વાન, આવા પંડિત, ભૂદેવ અને પેટ ભરવા માટે દાણા વીણો,
એનું મને બહુ દુઃખ થાય છે, મને સારું નથી લાગતું. હું આ પ્રદેશનો રાજા છું. તો કણાદ ઋષિ કે ભલા માણસ તું રાજા છો, તને હું દાણા વીણું એનાથી દુઃખ થાય છે, તો અહીંયા સુધી ધક્કો ખાવાની શું જરૂર હતી? કોઈ પણ મોકલી દીધો હોત તોય હું તારો રાજ છોડીને બીજે વયો જાત. પેલો રાજા કે હું એટલા માટે નથી કેતો, પણ તમારા માટે હું અનાજની વ્યવસ્થા લઈને આવ્યો છું. તો એ તો મારે ખપશે નહીં. એ તારું અનાજ હું મારી પાસે રાખું, એ એની જાળવણી કરું, એ બધા કોઈ ખાઈ ન જાય એની જતન કરવાની, વળી માપીને રાખવું, એ મારું કામ નથી. ભૂખ લાગે દાણા વીણી લઉં, ભૂખ્યો ભલે મરી જાવ, પણ અમારું જતન તો તત્વચિંતન છે. એ સિવાય હું બીજું કઈ ચાહતો નથી. લ્યો આને તમે શું કહેશો? જ્ઞાન પીપાસુ છે. એક વૈજ્ઞાનિક ઝેરી પદાર્થ ખોળી કાઢ્યો. હવે એનો સ્વાદ કેવો છે એ માટે એની લગ્ની લાગી, પણ હવે પોઈઝનનો ટેસ્ટ તો મારી જ નાખે. પણ છતાં એની જે લગન છે એને ન છોડી શકી, અને છેવટે એને ચાખ્યો અને એનો શું સ્વાદ છે એ લખતો ગયો, માંડ માંડ લખી શક્યો, પણ પ્રસન્ન મુખ મુદ્રામાં એ પ્રાણ છોડીને ઢળી પડ્યો. આ જ્ઞાન પીપાસુ લોકો છે. વાચસ્પતિ મિશ્ર પરણીને ઘેર આવે અને શાંકર ભાષ્ય ઉપર ટીકા લખવા બેસી જાય, અને 12 વર્ષ નીકળી જાય. આવેલી પોતાની પત્ની એની પણ ભાન નથી. 12મે વર્ષે લખે છે, એમાં રાત્રે દીવો સળગે છે, દીવો ઠરી જાય છે, તેમની પત્ની મૂકવા આવે છે દીવો, ત્યારે એને નજર જાય છે, પૂછે છે તમે અજાણ્યા મહિલા મારા ઘરમાં ક્યાંથી? ત્યારે એમણે કીધું, દેવ હું તમારી અર્ધાંગના છું, આજે 12 વર્ષ થઈ ગયા. ઓહો, મેં પરણી લીધું છે. આ કેટલી બધી એને ભૂલાઈ જાય છે, વૃત્તિઓ કેટલી અંદર ઉતરી જાય છે. આપણને તો દુનિયામાં કોણ કોણ હજી નથી પરિણામ વાંઢા છે એનું લિસ્ટ આપણી પાસે હોય. વાચસ્પતિ મિશ્ર પોતે ભૂલી ગયા છે, અને છેવટે શાંકર ભાષ્ય જે લખ્યું એનું નામ પોતાની પત્નીનું નામ ભામતી હતું, તો એ ટીકાનું નામ ભામતી ટીકા રાખ્યું. આજે પણ છે, એ ઐતિહાસિક ઘટના છે. તો જ્ઞાન પીપાસુ લો જુંગના મતે. બીજો પ્રકાર શક્તિ પીપાસુ. શરીર અલમસ્ત બનાવો, તાકાત વધારો, સંગઠન કરો, ટુકડી કરો, હથિયાર વસાવો, હથિયાર ચલાવતા શીખો, કુસ્તી શીખો, મલખાડી શીખો, લાઠીદાવ શીખો, બોક્સિંગ શીખો, કરાટે શીખો, મારી નાખો, ખૂંદી નાખો. આ જ એને પીપાસા. બસ એટલે જો ને આપણે અમુક તો બોક્સિંગ ની તો હજી નથી સમજાતી. ત્રાસ આવે જો ક્યાંય દેખાઈ જાય તો એવી રીતે બાજતા હોય છે, આપણને એમ થાય કે આમાં હું હવા દાવતો છે. મરવાના ધંધા સિવાય બીજું કાંઈ છે? આખલા સાથે ફાઇટિંગ થાય છે વિદેશોમાં, મરી જાય છે, પણ એ રહી ન શકે. જન્મજાત એનો સ્વભાવ છે, એને દોરી જવાનો છે, ભલે મરી જાઓ. માઉન્ટ એવરેસ્ટ ઉપર હું લાડવાનો ટોપલો મૂક્યો તો હિલેરી ટેન્સિંગ ત્યાં ચડી ગયા, મૂક્યા હતા તમે અડદિયા, પણ એ ન પહોંચ્યા વગર રહે, કારણ કે એને શક્તિનું પ્રદર્શન કરવું છે. બસ મરી જાઉં તો બહેતર છે, પણ એકવાર નામ રાખી દઉં અને પહોંચી જાય. ને આપણે તો તળેટીમાં ગયા હોય, ટાઈટ લાગે તો પાછા ઘરે ભાગી આવી. અને તાનસિંહ ને હિલેરી ત્યાં ચડી ગયા. નાયગ્રા ફોલ્સ ની અંદર લોકો નાનકડી હોડીમાં એમનેમ પડે ભાઈ, જોવો ને તોય આપણને કમકમાટી થઈ જાય, પણ ના, એ રહી નહીં શકે, પીપમાં પુરાઈને પડાય. આ બધું શું કામ કરે? વેઇટ લિફ્ટિંગ, આ બધું શું કરે છે? દાંતેથી ગાડીઓ ખેંચી દેવી, આ ધંધા તો કઈ માણસના છે, પણ એ કરવાના છે. 5-5 કિલો કાચા કપાસિયા ખાઈ જાય. શક્તિ પ્રદર્શન. અર્જુન છે, એને વનવાસ મળ્યો, તો વનવાસમાં જઈને એને શું તપ કર્યું? નારે ના, ગમે ત્યાંથી અસ્ત્ર શસ્ત્ર દિવ્યાસ્ત્ર મેળવીને પોતાના ભાથામાં સંકલિત કરતો ગયો, ન રહી શકે. શક્તિ પીપાસુ આદમી છે. ત્રીજો પ્રકાર એ ધન પીપાસુ છે. એ કોણ લોકો? આપ દિવ્ય મૂર્તિઓ બધા, એટલે તો હારે થેલીઓ લેતા હો છો અહીંયા. એમાં કઈ તમે હું નોટ કરવા લાવો છો પેન પેન્સિલ લઈ? ના રે ના. એ કથામાં આવે ને તો ચારે બાજુ નજર કરતા હોય છે. ક્યાંય ધંધો લેવો હોય તો સ્ટોલ નાખી, જાત્રાએ જાય તો ત્યાંથી કાથી દક્ષિણમાંથી ખરીદતા આવે, એક ટ્રક કાથી ખરીદતા આવે. એનું વેપારી મગજ છે. પૈસો પૈસો ને પૈસો, બીજી વાત નહીં એને જોવા મળે.
એક જણો કથામાં બેઠો હતો, એમાં કથા તો પૂરી થવા આવી છે, દૂર દૂર મોટો મંડપ છેલ્લે બેઠો છે. એમાં એક છોકરો રડતો રડતો સ્ટેજ ઉપર કોઈ લઈ આવ્યા, પૂછ્યું બધું, પછી જાહેરાત કરી, ભાઈ સામેના રોડ ઉપર શ્રી રામ ફરસાણ હાઉસ, એના માલિક ચંદુભાઈ, એમનો આ બાબો છે, છોકરો નાનો છે, રડે છે, છોકરો કે છે એના બાપુજીનું નામ ચંદુભાઈ છે, સામે શ્રી રામ ફરસાણ હાઉસ એ એમના માલિક છે, તો એ અહીંયા આજુબાજુ ક્યાંય હોય તેમનો બાબો લઈ જાય, છોકરો રડે છે, ખૂબ દુઃખી થાય છે, જલ્દી પધારો, જલ્દી પધારો. કોઈ આવતું નહોતું, પણ હવે ચંદુલાલ દૂર દૂર બેઠો હતો. એક જણો ઓળખી ગયો, એમને કીધું, ભાઈ તમારા જ બાબાની જાહેરાત થાય છે ને, હલતા કેમ નથી? તો કે છોકરો રડે, છાનો રહી જાય, પણ મારી દુકાનની જાહેરાત કેવી થાય ફરસાણ હાઉસની? આ ધન પીપા શું છે? ગમે ત્યાંથી પૈસો મળવો જોઈએ, બસ બિલ્ટિંગ છે, એની પ્રકૃતિ છે ધન પીપાસુ. ચોથો પ્રકાર છે શ્રમ પીપાસુ છે. એને કામ જોઈએ, બસ એક્ટિવિટી, પ્રવૃત્તિ જોઈએ. ઘણા અમારા સાધુ હોય એ કે હવે કઈ નથી કરવું, પણ એ રહી ન શકે, કારણ કે એની પ્રકૃતિ છે. રાતે એને બેઠો કરે, છેલ્લી બાકી ગોદડા તોડે ને હાંધે, પણ પ્રવૃત્તિ કરે કરે કરે. સ્વભાવ છે. કોઈને તમે કહો તને 1000 રૂપિયા આપ્યા, તું આ જગ્યાએ ખુરશી નાખીને બેઠો રહે, કાંઈ ધંધો નહીં કરવાનો, ન બેસે, તમને પગે લાગીને વિયો જાય. 1000 રૂપિયા તમને હામાં જ છૂટા થવાના, એ ધંધો નહીં કરે. મૂળજી ભગત ગુંદાસરાના છે, એને 8-10 મજૂરોને પોતે મંદિરે લઈ આવ્યા અને કીધું જે મજૂરી તમને ગામમાં મળે છે એનાથી હું 1.5 તમને આપો, મંદિરમાં બેસો, ટાઢે છાંયો, પંખા ફરે, દેવનું દર્શન, આ માળા થાય એટલું ભજન કરો, બેસો. પેલા તો ઓલે લોકોને સારું લાગ્યું, બેઠા બેઠા 1.5 મજૂરી, ટાઢો છાયો, પંખા, દેવનું દર્શન, પ્રભુનું ધામ. પણ 1-1.5 કલાક થયો, શું ગોટાળો ચડ્યો પેટમાં. ઓહો, આંખોના ડોળા ચક્કર વક્કર થઈ ગયા, ન કઈ ભાન રહ્યું, ફાળિયા ભૂલી ગયા, ભાગી ગયા. શ્રમ પીપાસુ છે. તો 4 પ્રકાર: જ્ઞાન પીપાસુ, શક્તિ પીપાસુ, ધન પીપાસુ અને શ્રમ પીપાસુ. આ સમાજ 4 પ્રકારે વહેંચાયેલો છે, વિભાગ થયેલો છે. બહુ ઝીણી દ્રષ્ટિએ જુઓ તો 4 પ્રકારની સમાજને જરૂર છે. એક પણ ન હોય તો સમાજ નહીં ચાલે. 4 ની જરૂર છે. જો બધા જ જ્ઞાનને માર્ગે વળી જાય, બધા જ ચિંતનને માર્ગે વળી જાય, બધા જ દર્શનને માર્ગે વળી જાય, તો સમાજ ભૂખ્યો મરી જાય. બધા જ શક્તિની પ્રાપ્તિ માટે વળી જાય, શક્તિ મેળવો, તો ઈ લોકો તો પાછા તોડી ફોડી નાખે બધું. કારણ કે જે લોંઠકા હોય એની પાસે અક્કલ મઠ્ઠા હોય. આખું વિશ્વ સમજી લો, શક્તિમાં વળી જાય તો કરે શું? અને જેને થોડું કઈ લોહી હોય છે ને શક્તિ હોય છે, પડખે નીકળે તો આપણે તરી જવું પડે, અમથા ઘૂસતા મારી નાયલા જાય. મને એક જણો લોંઠકો પગે લાગવામાં કોણ જાણે હેત જાણો કે દ્વેષ જાણો, પગે લાગ્યો ને અંગૂઠાની શેષથી આમથી આમ કરી ગયો, 6 મહિના દુખ્યો મને. ડોક્ટર મરી ગયો દવા કરીને, તોય નહોતો મેળ આવતો. પછી કુકડો પાળ્યો હોય એમ મેં આમ પાળી રાખતો હતી, માંડ મીટ્યો હોય. આ લોંઠકા હવે બધા શક્તિ તરફ વળે તો દુનિયાની શું દશા કરે? તો બધા જ લોકો ધન અને શ્રમમાં જોડાઈ જાય તો આ વિશ્વની અંદર ન સંસ્કાર બચે, ન સંસ્કૃતિ બચે, ન તત્વજ્ઞાન બચે, ન દર્શન, ન ઈશ્વર ઉપાસના, કંઈ પણ ન બચે. 4 પ્રકાર જોઈશે ને જોઈશે. જો જોઈતા જ હોય તો જ ભારતીય સંસ્કૃતિમાં આવ્યું, તમારે સમાજને ટકાવવા માટે જોઈશે જ. એટલે આપણે તેને 4 વિભાગમાં વ્યવસ્થિત રીતે ચેનલ પાડીને વેચી નાખી. જે જ્ઞાન પીપાસુ બ્રાહ્મણ વર્ગ, શક્તિ પીપાસુ ક્ષત્રિય વર્ગ, ધન પીપાસુ વૈશ્ય વર્ગ, શ્રમ પીપાસુ શુદ્ર વર્ગ. આ ચેનલમાં 4 ને વિભાગિત કરી દીધી. એ મેં કરી છે તો તમે કરી છે? ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું કે ઋષિઓએ નથી કરી, કોઈએ નથી કરી, આ મેં કરી છે. અર્જુન, ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. હવે ઘણા લોકોને ગીતા માનવી છે, કૃષ્ણને માનવા છે, પણ આ જયારે વાત કરે કે 4 વર્ણ મેં પેદા કર્યા છે, ત્યારે એને જરા ગોટો ચડે કે આ બોલવાની જરૂર નહોતી, કારણ કે હવે અમને અનુકૂળ નથી આવતું. તો એ ભગવાન બોલ્યા છે એ સંજ્ઞા વગર બોલી ગયા છે, એને નશો કરવાની ટેવ નહોતી. આ બહુ સ્વસ્થતાથી દેવકી નંદન બોલ્યા છે. ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ, 4 વર્ણ મેં સર્જ્યા છે અર્જુન, ગુણ કર્મ વિભાગ સહી મારી પેદાશ છે, સમાજ વ્યવસ્થાને માટે, એના આંતરિક ગુણોને માટે. અને 4નો વિભાગ કરીને 4ને માથે સંપૂર્ણપણે એની જવાબદારી મૂકી દેવામાં આવી
એ તો હું થોડુંક તમને ટૂંકમાં કહી દઉં. બાકી ગીતાનો જેને રસ હોય એને ગીતાનો 18મો અધ્યાય શ્લોક નંબર 42, 43, 44 ઘરે જઈને વાંચી લેવું. એ બધાને માટે જવાબદારી મૂકી દીધી. બ્રાહ્મણો વિદ્યા દાન કરે, વિદ્યાનું અધ્યયન કરાય, તપશ્ચર્યા શીખવે, તપની આરાધના કરે, શમદમ શીખે, શમદમનો પાઠ આપે, આસ્તિક બની રહે, લોકોમાં આસ્તિક ભાવ પેદા કરે. જ્ઞાનમ વિજ્ઞાનમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. 42મો શ્લોક. આ બ્રાહ્મણોને માથે જવાબદારી મૂકી દીધી. તમે જ્ઞાનનું વહન કરો, તમારી પીપાસા છે એને તમે પૂરી કરો, આ તમારો સંસ્કાર છે. તો ક્ષત્રિયોને માથે જવાબદારી મૂકી દીધી કે તમે પ્રજાની સુરક્ષા સંભાળો, પ્રજાનું તમે પાલન કરો, પ્રજાનું પાલન થઈ શકે એવી તમે દક્ષતા કેળવો, શાસન થઈ શકે એવી તમે આવડત રાખો, અને યુદ્ધમાં ક્યારેય તમે પીછે હઠ ન કરો. એ તમારું ક્ષત્રિત્વપણું છે. સમાજને તમારી જરૂર છે. માટે ક્ષત્રિયોને આ વ્યવસ્થા માથે જવાબદારી મૂકી દીધી. વૈશ્યોને માટે ધન પેદા કરો, વણજ વ્યાપાર કરો, કૃષિની પેદાશ કરો, ગૌ રક્ષા કરો, અને સમાજને તમે પર્યાપ્ત રીતે આ સુવિધા પૂરી પાડો, ધન ધાન્ય સમૃદ્ધિની. એ જવાબદારી તમારી વૈશ્ય વર્ગની છે અને એમણે નિભાવતી રહેવા. શુદ્ર વર્ણને શ્રમનો માથે ભાર મૂક્યો. શ્રમ એ તમારો સ્વભાવ છે, એ જવાબદારી તમારી છે. હુનર, શ્રમ એટલે હુનર, કળા, ઉદ્યોગ, આ જાત જાતની જે શિલ્પી આ બધી કળાઓ છે એ બધો જ શુદ્ર વર્ગને માથે છે. શુદ્ર એટલે બહુ કઈ મેલું સાફ કરવા વાળો વર્ગ નથી આપણે ત્યાં. એની પાસે તમામ હુનર ઉદ્યોગોનો માલિક શુદ્ર હતો આ દેશમાં. અને આ 4 પ્રકારે સમાજને પ્રભુએ વેચી. વેદમાંય છે ને, બ્રાહ્મણોયો મુખમાં શિર બાહુર રાજન્ય ક્રેતા. આ બધું મારું સર્જન છે. ઠીક, આવી સુંદર વ્યવસ્થા ગોઠવી આ ભારત વર્ષમાં પરમાત્માએ, અને એનાથી જવાબદારી મૂકી. અને જવાબદારી મૂક્યા પછી સારો એ સમાજ એકદમ જેમ કોઈ તમે ફોરેન થી સુંદર મજાની આઈટમ લાવ્યા હોય મશીનરી, અને જરાય કલબલાટ કર્યા વગર આમ સરસડાટ રીતે સ્મૂધલી ચાલે, એમાં ભારતીય સંસ્કૃતિ સ્મૂધલી ચાલતી હતી. બધા જ અંગો કામ કરતા હતા. આ શરીર છે, બધા અંગ કામ કરે ત્યાં સુધી કોઈ તકલીફ નથી. એવી રીતે આ સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી અને સમાજ બહુ સુખરૂપ રીતે ચાલતો હતો. કારણ શું હતું કે ત્યારે વર્ણ વ્યવસ્થા હતી. બધા સમાન ગણાતા, કોઈનો ધંધો હલકો ન ગણાતો, કોઈનો તિરસ્કાર અને ઘૃણા નહોતી, બધાને સરખો આદર અને પ્રેમ હતો, કોઈનું કામ હલકું નહોતું ગણાતું. વર્ણ વ્યવસ્થા હતી. પણ ગોટાળો ત્યાંથી થયો કે વર્ણ વ્યવસ્થાની જગ્યાએ જ્યારે વર્ણ ભેદ આવ્યો, અને જે એક સીધી લીટીમાં હતા 4 વર્ણ, એની એક સીડી બનાવી દેવામાં આવી, ભેદ પડ્યો, અને પછી આખું ડિસ્ટર્બ થવા માંડ્યું. ક્ષત્રિયો કે અમે શ્રેષ્ઠ છીએ, બ્રાહ્મણો કે હું બધા વર્ણોનો ગુરુ છું, તો વૈશ્યો કે હું શુદ્રો કરતા મહાન છું, એકબીજા કે તારું કામ હલકું છે, પેલું કે તારું કામ હલકું છે. આ એવું થયું કે એક પગ બીજા પગને પાટા મારે, એક અંગ બીજા અંગને પીડા આપે, અને પરિણામે અંદર એક વિધ્વંસ પેદા થઈ ગયો. મન ખાટા થવા માંડ્યા, એકબીજા પ્રત્યે દ્વેષ માંડ્યો થવા, અને પછી વધતા વધતા એટલું બધું વધી ગયું, અને વધારે ને વધારે ભોગ શુદ્ર વર્ણમાં હરિજન અને ભંગી લોકો જેવા એ પ્રજા બહુ ભોગ બની ગઈ. એના ઉપર જે ત્રાસ ગુજારવામાં આવ્યો છે આપણા દેશમાં વર્ણાશ્રમને બહાને, કાળજા કંપી જાય. હદ ભારી એને પીડા આપી છે. એને પાણી પીવું હોય તો ઢોરના અવાડામાંથી જ પીવાય, કોઈ સુવિધા ન અપાય. માંદો પડ્યો હોય તો એને કોઈ ઔષધ કરવા તૈયાર ન થાય. એ બજારે નીકળ્યો હોય તો થૂકવા માટે જમીને ન થૂકાય, એને દોણી બાંધવી પડે, દોણીમાં થૂકાય. એ ચાલ્યો જાય ત્યારે એના પગલાથી અભડાઈ જવાય, માટે પાછળ ઝાંખરા બાંધવા પડે. એ બજારમાં નીકળ્યો હોય તો એને બૂમ પાડવી પડે, છેટા રેજો મને અડી જશો તો ભડાઈ જશો, છેટા રેજો મને અડશો તો ભડાઈ જશો. આવી એને બૂમ પાડવી પડે. કઈ થોડી ભૂલ થાય તેને પેટે ચલાવે, અને જેમ પશુને મારે એવા માર મારે. એઠું ને અજીઠું ગંધાતું ભોજન આપે, તનતોડ વેઠ અને મહેનત કરાવે. એ તો કોઈ શુદ્ર જનને અને એની પીડા પૂછે તો ખબર પડે. આટલી હદ સુધી કોઈ મહાપુરુષ કોઈ આ જોઈ ન શકે, આટલી બધી પીડા માણસ પ્રત્યે. મુસ્લિમોએ આપણને જેટલી પીડા નથી આપી, વિધર્મીઓએ આપણને જેટલી પીડા નથી આપી, એટલી પીડા આપણે હિન્દુ ભાઈઓને આપી છે. અને પરિણામ એ થયું
એ લોકો અંત્ય જો શુદ્ર વર્ણ એ હિન્દુ ધર્મ છોડીને કોઈ ઈસાઈમાં જવા માંડ્યા, કોઈ મુસ્લિમ ધર્મ સ્વીકાર કરવા માંડ્યા. અને મુંબઈની અંદર બાબા આંબેડકરના નિશ્રામાં સેંકડો ને હજારો આવા શુદ્રોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરી અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. એ તમે જાણ્યું હશે. આ પરિસ્થિતિ પેદા થઈ. વાંક કોનો છે? વાંક આપણો છે, વ્યવસ્થાનો નથી. પણ ગરબડ આપણે કરી એટલે વર્ણ વ્યવસ્થા ભોગવાઈ ગઈ. જેવી રીતે એટમની શોધ થઈ અણુની, તો એ તો સુખાકારી માટે જ થઈ છે. પણ એનામાંથી બોમ્બ બનાવીને જાપાનના 2 શહેરો ઉપર, હિરોશીમા અને નાગાસાકી ઉપર નાખવામાં આવે અને લાખો માણસો બળીને ભસ્મ થઈ જાય. એમાં જે અણુની શોધ છે, એનો સિદ્ધાંત છે, એ પાપમય નથી, એ તો સુખકર છે. પણ લોકોએ એનો ખોટો ઉપયોગ કર્યો. કોઈ ઔષધ બનાવી, કોઈ ફોર્મ્યુલા બનાવી, મેડિકલ સ્ટોરમાં મૂકી, એને લોકો દવા તરીકે ઉપયોગ કરવાને બદલે નશીલા દ્રવ્યો તરીકે હમણાં કોઈક રાજકોટમાં વાપરતું, એ વાપરવા માંડે તો કઈ ફોર્મ્યુલાનો દોષ નથી, દોષ ઇસ્તેમાલ કરવા વાળાનો છે. એમ વર્ણ વ્યવસ્થા પરમાત્માએ ગોઠવી એનો દોષ નથી, પણ દોષ આપણો છે, આપણા સમાજનો છે. અને જયારે અંદરો અંદર આ બધું થવા માંડ્યું, ધંધાઓ હલકા ગણાવવા માંડ્યા, એકબીજા વર્ણ હલકા ગણાવવા માંડ્યા, ત્યારે એકબીજા પોતપોતાનો ધંધો પણ છોડવા માંડ્યા. જો આવું જ હોય તો અમે અમારું નથી કરવું, તમે કરો, બીજા કરો, એટલે એકબીજા ટ્રાન્સફર થવા માંડ્યા. અને એ વેગ વધતા વધતા હવે તમે જુઓ છો ક્યાં પહોંચી ગયું. આજે બ્રાહ્મણનો દીકરો હોય તો એ ડોક્ટર થાય, વકીલ થાય, જજ થાય, વેપારી થાય, એન્જિનિયર થાય, ઇલેક્ટ્રિશિયન થાય. આહા, ક્યાં દેવ પૂજા, ક્યાં વેદ ગાન, ક્યાં આરતીના સાધનો, ક્યાં તરભાણું ચમચી, અને ક્યાં વેદના મંત્રો, અને ક્યાં હાથમાં પકડ પાના. આ બ્રાહ્મણના હાથમાં એ આવી ગયા. સવારના પોરમાં થેલો ખોલીને ડિસમિસ લઈને ફરતો આ બ્રાહ્મણ પોતાના ધંધામાંથી દૂર નીકળી ગયો. વેદ કર્મો છૂટી ગયા. તો ક્ષત્રિયોએ પણ પોતાના ધંધાઓ બદલી નાખ્યા, વૈશ્યોએ પણ ધંધા બદલી નાખ્યા. જે ખેડૂતના દીકરાઓ હતા એ બધા શિક્ષક થઈ ગયા, અને બ્રાહ્મણના દીકરા હતા એ ગાયો ભેંસોના તબેલા રાખતા થઈ ગયા. અત્યારે જેને ઢોર ચરાવવા જોઈએ, જેના માથે ગૌ સેવા છે, એ લોકો શિક્ષક થઈ ગયા, અને જેને માથે ગૌ સેવા નથી એ લોકોને ગૌ સેવામાં ભેંસો સંભાળે. આ પરિસ્થિતિ આવી ગઈ. જેના હાથનું શુદ્રનું લોકો પાણી નહોતા પીતા, એ જ શુદ્ર વર્ગ અત્યારે રેકડીઓ લઈને પાણીપુરી, ભેળપુરી, ફરસાણ સ્ટોલ, ભજીયા ગરમ, 3 રૂપિયા 500 ગ્રામ, 3 રૂપિયા 500 ગ્રામ બધા ખાતા થઈ ગયા. આખું બધું વિખાઈ ગયું, માળખું આખું વિખાઈ ગયું. એને એમાં અધૂરામાં પૂરું ઔદ્યોગિક ક્રાંતિ આવી. નહોતા ધંધા છોડવાની, એને છોડવા પડ્યા. કારણ કે આપણે ત્યાં કાપડનો ધંધો વણકરો કરતા, ચમાર લોકો ચર્મ ઉદ્યોગ સંભાળતા, બૂટ ચંપલો બનાવતા, આ બધું ચાલતું. ઓજારો અને હથિયારો અમુક લોકો બનાવતા. પણ એવી ઔદ્યોગિક ક્રાંતિ આવી, એવા મશીનો આવ્યા. હવે શું કરે એ લોકો? કાપડની એક મિલ પડે એટલે પછી ઓલા વણકરના કાપડનું શું કરો? ત્યારે બાટા જેવી કંપની એક શૂઝ ફેક્ટરી નાખી દે, પછી ઓલાને ચંપલ જોડા પહેરે કોણ? ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી, એ લોકોએ પોતાના ધંધા છોડી દેવા પડ્યા અને આગળ નીકળી જવું પડ્યું. આ મશીનોનો પ્રભાવ છે, ઉદ્યોગ યંત્રનો પ્રભાવ છે. એક છે, ગમે તેટલી ઔદ્યોગિક ક્રાંતિ આવી પણ વાળન લોકોનું હજી એમને હાલે લ્યો. કારણ કે હજી મશીન નથી શોધાણું કે એમાં માથું ઘાલો ને હજામત થઈને ગોલી બાજુ બહાર નીકળી જાય. એનું એમને હાલે છે, એને ઔદ્યોગિક ક્રાંતિ કાંઈ નહીં કરે લ્યો. આપણે ત્યાં આ બધું વારસાગત હતું. આજીવિકા એ વર્ણને આધારે અને બાપના વારસામાંથી મળે. પરિણામે શું છે કે એને ત્યાંથી કુળમાં ઉછરતા ઉછરતા જ હજામત પટ્ટી શીખી જાય. દરજીનો દીકરો દરજી થઈ જાય, સોનીનો દીકરો સોની થઈ જાય, કુંભારનો દીકરો કુંભાર થઈ જાય, શિલ્પીનો દીકરો સોમપુરાનો દીકરો બીજી પેઢીએ સોમપુરા થઈને ઉભો રહે. એના માટે એને કઈ ભણવા ન જવું પડે. અને આજે એ બધા ધંધાઓ બદલી ગયા. એના માટે એટલા જ ટેકનિકલ ક્લાસો ખોલવા પડ્યા. અમેરિકાની અંદર જાઓ તો હજામતનો ધંધો શીખવા માટે એને ભણવું પડે, પરીક્ષા આપવી પડે, ત્યાર પછી અસ્ત્રો ચલાવી શકે. અને એટલી જ ખાતરી છે કે આ દેશમાં પણ જો જેમ તેમ વધતું જશે તો આ ભારતમાં પણ કોઈને કુંભારના માટલા શીખવા પડશે તો એને સ્કૂલમાં ભણવા જવું પડશે. આ વર્ણ વ્યવસ્થા તોડવાના પ્રભાવ છે. બીજું શું થયું તમે જુઓ, બાપનો ધંધો વારસામાં મળતો, સહજ મળતો.
એ સહજતા ગઈ. 20 વર્ષ સુધી છોકરો પૈસાનું પાણી કરીને ભણે, ભણ્યા પછી વિચાર હવે હું શું કરું, એટલે પછી વિચાર કરે કે હવે હું શિક્ષક થાઉં કદાચ. એમાં ન મેળ પડે એટલે પછી કઈક ધંધો કરે, એ ધંધામાં ખોટ કાઢે એટલે પછી છેલ્લે હીરા ઘસવા વયો જાય સુરત. આ તે કર્યું શું? આ પરિસ્થિતિ સહજ રીતે ઉકલી જતી હતી, એ વંશ પરંપરાગત રીતે મળતી હતી, એને તોડવામાં આવી, તૂટી ગઈ. એટલા માટે ગાંધીજીએ ધર્મ મંથન નામના પુસ્તકમાં બહુ સરસ વિધાન કર્યું છે કે આવી રીતે જો બાપ દાદાના વારસાના ધંધા છોડતા જ રહેશો તો એક સમયે ભારતમાં યાદવા સ્થળી સર્જાવાની છે. એને તો ભારતનું કહ્યું, પણ વિશ્વમાં તો સર્જાઈ જ છે. આજે કોમ્પિટિશન વધી ગઈ. હમણાં જર્મનીથી એક વિઝિટમાં આવ્યા હતા, એમણે કહ્યું કે અમારે ત્યાં શું કરીએ કે ભણતર એટલા મોંઘા થઈ ગયા છે, 13 ચોપડી સુધી તો માંડ માંડ ભણી શકાય, આગળનું ભણવું હોય તો પૈસો ખૂબ જોઈએ, અને ત્યાર પછી એ ધંધાની કોમ્પિટિશન. અને આ સાહજિક તો પારખી શકાતું નથી. અમેરિકા જેવા દેશોમાં તો વિદ્યાર્થીઓની પાછળ મનોવિજ્ઞાનનું વલણ લેવામાં આવે છે. આને તમે તપાસો કે આ કઈ લાઈનમાં જઈ શકે એમ છે, જે આપણે અહીં જરૂર નહોતી. હવે એને એ પેદા કરવું પડશે. એવું વિધાન આવ્યું છે કે દરેક સ્કૂલમાં એક મનોવૈજ્ઞાનિક રાખો, અને બાળકનો અભ્યાસ કરે પછી એને નક્કી કરે કે તું આ લાઈનનો છો. હવે તો પછી આ વારસા મળતું હતું, તમને હું પેટમાં કટતું હતું, હવે એને મનોવૈજ્ઞાનિક બેસાડવો પડશે. એ કરે છે. અને આજે આપણે અહીં છોકરાની દશા જો, 12મું ભણે, સાયન્સ રાખે, નાપાસ થાય પછી કોમર્સ રાખે, બીજે વર્ષ નાપાસ થાય પછી આર્ટ્સમાં આવીને ઉભો રહે. 3 થરું અહીં ક્યાં કરે સામનો, અને તોય છોકરા પાસ નથી થતા. આ જે પરિસ્થિતિ વારસાગત અપનાવી હોત તો ઘણી બધી સ્પર્ધાઓ, ઘણી બધી આજીવિકાના પ્રશ્નો ઓછા થાય. હા જરૂર, એમાં અમુક જે ફાયદાઓ છે એ સમજી શકાય છે ઔદ્યોગિક ક્રાંતિના, પણ એને આપણે અહીં ચર્ચા કરવા જઈએ તો એ ચેપ્ટર બહુ લાંબુ થઈ જાય, માટે એને અહીંયા ઉખેડવા જેવું નથી. પણ હવે એનો ફાયદો હતો એ તો તમને મગજમાં આવ્યો ને, કે વર્ણ વ્યવસ્થાનો આ બહુ મજબૂત ફાયદો હતો, અને એ આપણા દેશને માટે ખૂબ ભલાઈનો હતો. બીજો હવે જે પાયાનો પ્રશ્ન છે કે મૂળ તો આપણી જે ભારતીય સંસ્કૃતિ, આપણી જે વૈદિક સંસ્કૃતિ, આપણું જે એનું ઊંડું અધ્યાત્મ જે પડ્યું છે, જેમાં અનેક મહાપુરુષોએ પોતાની દિવ્ય વાણી વહાવીને એને સુસંસ્કૃત પુરસ્કૃત કરી છે. મેક્સ મુલર જેવા મહાન પશ્ચિમી ચિંતકો એમ કહે છે કે આખા એ વિશ્વનું તત્વજ્ઞાન ભેળું કરો અને એક બાજુ ભારતનું તત્વજ્ઞાન મૂકો તો એક મગિયા દીવા જેટલું પ્રકાશ કરી શકે એટલું છે. બાકી ભારતનું તત્વજ્ઞાન તો જળહળતા સૂર્ય જેવું છે. શું કરું ભારતનું તત્વજ્ઞાન? મેક્સ મુલર બોલે છે, જાણ્યા પછી મને ઉપનિષદનો એવો લગાવ છે કે જ્યાં સુધી હું થોડુંક ઉપનિષદ રાતે નથી વાંચતો ત્યાં સુધી મને ઊંઘ નથી આવતી. આ ભારતીય સંસ્કૃતિનું જે ઊંડાણ છે, જે પશ્ચિમના લોકોએ પણ જે સમજ્યા છે, એ જે વારસો છે અને એ જે સંસ્કૃતિ છે એ ટકી છે, આજે પણ ટકી છે ને. એ ટકી ગઈ છે, એનો મૂળભૂત આધાર આ વર્ણ વ્યવસ્થા છે. તમને પછી સમજાશે. જો વર્ણ વ્યવસ્થા ન હોત તો ભારતની અંદર આ વૈદિક સંસ્કૃતિ ન હોત, ટકી જ ન હોત, ખલાસ થઈ ગઈ હોત. એટલે ગાંધીજીએ પણ કહ્યું છે, ધર્મ મંથનમાં ફરીથી એમણે વિધાન કર્યું છે કે વિશ્વના બધા ધર્મોથી હિન્દુ ધર્મને નોખું પાડનારું ખાસ કોઈ કારણ બાબત હોય તો એની ગોરક્ષા અને એની વર્ણ વ્યવસ્થા છે. એટલે વર્ણ વ્યવસ્થાએ તો ભારતના સમાજને છિન્ન ભિન્ન થતો અટકાવ્યો છે. એટલે મૂળ રીતે જો કોઈ વર્ણ વ્યવસ્થાને તોડવાનો પ્રયાસ કરે તો હું એના વિરોધમાં છું, એમ ધર્મ મંથનના 14મા પાના ઉપર ગાંધીજીનું વિધાન છે. કારણ કે ભારતની સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ, આધ્યાત્મ, ઊંડું વેદ એ ટકેલો છે વર્ણ વ્યવસ્થાને આધારે, અને એ વર્ણ વ્યવસ્થાના આધારે સંસ્કૃતિ ટકી છે. અને સંસ્કૃતિ ટકી જાય એના હવે 2 પાયા છે, એ તમારે મગજમાં રાખવાના છે. કોઈ પણ સંસ્કૃતિને જીવતું રહેવું હોય, કોઈ પણ પ્રજાએ પોતાની સંસ્કૃતિ ટકાવવી હોય તો એને 2 વસ્તુ અપનાવવી પડે. એમાં કોઈ પણ ફેરફાર નહીં કરી શકે, કોઈ પણ વિશ્વમાં કોઈ પણ ફેરફાર નહીં કરી શકે. 2 વસ્તુ. પહેલી, એક પિંડગત જાળવણી, બાયોલોજીકલ, લોહીનો વારસો, હિરેડિટી જેને કહેવાય છે, આનુવાંશિક, બાપ દાદાનું જે ખૂન છે એ જે વારસાગત પુત્રમાં ઉતરે છે, એ લોહીનો વારસો પિંડગત પ્રજાએ જાળવી રાખવો પડે.
આંતરજ્ઞાતીય લગ્ન થાય છે તો બાપ દાદાનું જે લોહી છે એ શુદ્ધ નથી રહેતું, એ બદલાઈ જાય છે. માટે જે પ્રજાએ પોતાની સંસ્કૃતિ ટકાવી રાખવી હોય એને પિંડગત જાળવણી પર અવશ્ય ધ્યાન આપવું પડે. અત્યારે એટલું જ મગજમાં રાખજો. એક કયો? પિંડગત એટલે લોહીનો વારસો, બાપ દાદાનો ખૂનનો વારસો, બાયોલોજીકલ જે વારસો છે એ એને જાળવવો જ પડે. બીજું સંસ્કારગત જાળવણી, જેને ટ્રેડિશનલ પરંપરિત જે જ્ઞાન, દર્શન, વિજ્ઞાન, કળા, સાહિત્ય, જીવનના દર્શનો, આત્મ પરમાત્માનું ચિંતન, એ જે ઊંડું જે સંસ્કાર વારસો ચાલ્યો આવે છે એની જાળવણી પણ એક પ્રજાએ હંમેશા કરતી રહેવી પડે, તો જે સંસ્કૃતિ ટકે. આ બેમાંથી એક પણ ગયું એટલે સંસ્કૃતિ જીવનમાં કોઈ આ પૃથ્વી ઉપર ન રહી. બંને રાખવું પડે. બેમાંથી એક ખસ્યું, ખલાસ થઈ જાય. આ ભારત વર્ષમાં અનેક પ્રજાએ આક્રમણ કર્યા, અનેક આક્રમણો થયા. સમજો ને, અંગ્રેજો અહીંયા આવ્યા, યુરોપિયનો અહીંયા આવ્યા, 200 વર્ષ આ દેશમાં રાજ્ય કર્યું અને આ દેશને ઈસાઈયતથી રંગવા માટે અનેક યુક્તિ પ્રયુક્તિઓ કરી. બૌદ્ધિક રીતે આપણા શાસ્ત્રોમાંથી ખાંચો ખોળી કાઢીને બતાવી, ગાળો દીધી, વગોવી આપણી સંસ્કૃતિને, લાલચો આપી, પણ આ ભારત વર્ષને સંપૂર્ણપણે ઈસાઈયતથી રંગી એ સંસ્કૃતિ ન શકી. ગમે તે માથા પછાડીને મરી ગઈ તો ભારતને ઈસાઈયતથી રંગી ન શકી. બીજું, આ દેશની અંદર મુસ્લિમો 500 વર્ષ રાજ્ય કરી ગયા અને એમણે તલવારને જોરે ઇસ્લામ સ્થાપિત કરવા માટે, ઇસ્લામ ધર્મથી ભારતને રંગવા માટે હાહાકાર વર્તાવ્યો. પણ છતાંય આપણા જેને સનાતનીઓ કઈ લોકો ગાળો દે છે એ મરી જવા માટે તૈયાર થયા, પણ સંસ્કાર વારસા સાથે, પિંડગત વારસા સાથે એમણે કોઈ સમાધાન ન કર્યું. મહારાણા અને શિવાજી એવા બહાદુરો ખાંડા ખખડાવીને ઉભા થઈ ગયા. મરી જાય, કપાઈ જાય, પણ સંસ્કાર વારસો અને પિંડગત વારસો એ અમે છોડવા તૈયાર નથી. અને એ આહલેખને લીધે જ આજે આ સંસ્કૃતિ ટકી ગઈ. એમાં એણે જરાય સુધારો ન કર્યો, પકડ રાખી મજબૂત. મરવું પસંદ કર્યું પણ બાંધછોડ પસંદ ન કરી, એને પરિણામે ટકી ગઈ છે. સમજાતું ન હોય તો એક નાનકડી જ વાત. આજે અહીંથી ભારતથી ઘણા કુટુંબો વિદેશ જાય છે. વિદેશ ગયા પછી પોતાના દીકરા દીકરીને પરણાવવા માટે ઇન્ડિયા આવે છે, બરાબર છે? એ દીકરાઓને પરણાવીને ચાલ્યા જાય છે. પછી એને ઘેર જે દીકરા થાય છે એ કોઈ ભારત પરણવા આવતા નથી. બોલો, આવે છે? કોઈ ભારત પરણવા નથી આવતો. એ ત્યાં જ પરણી જાય છે અને એ જ પેઢીએ ભારતીય સંસ્કૃતિ ખતમ થઈ જાય છે. દરેક ભારતીય કુટુંબ ત્રીજી પેઢીએ ભારતીય નથી હોતું. પછી એના દીકરાને તમે પૂછો કે હુ ઇઝ રામ, આઈ ડોન્ટ નો, પૂરું. કઈ ખબર નથી. જે નવા જાય છે એ સંસ્કૃતિ જાળવે છે. આપણે કહીએ બહુ સત્સંગ છે, બહુ સારી વાત છે, એ પણ જે જાતા જાય છે, પાલતા જાય છે, જૂના ભાંગતા જાય છે. ત્રીજી પેઢીએ કોઈ રહેતો જ નથી. શું કામ? એ સંસ્કારગત અને બાયોલોજીકલ, પિંડગત અને સંસ્કારગત બેયના બાંધછોડ કરી નાખે અને પરિણામે હિન્દુ ખલાસ થઈ જાય. હવે અહીંયા સમજવાનું, એટલા માટે આપણા પૂર્વજોએ સમજીને પ્રજા માઇગ્રેટ ન થાય એના માટે વિધાનો કર્યા છે. સમજીએ કે ન સમજીએ, સાંપ્રત કાળની વાત છે, તે ગતની કાળની વાત છે. પણ એક કહેવાનું મન થાય કે અહીંયા જ્યારે જોઈએ ત્યારે સ્વામી સચ્ચિદાનંદજી એક જોરદાર દરેક સભામાં પ્રશ્ન લોકોને કરવી અને મૂંઝવતા હોય છે કે તમે બતાવો કે આ ભારતની અંદર કેટલા સિકંદર પેદા કર્યા, કેટલા કોલમ્બસ પેદા કર્યા, કેટલા વાસ્કોડી ગામા પેદા કર્યા, કેમ ન પેદા થયા? જવાબ આપો. ભાઈ સ્વામીજી એનો શું જવાબ આપીએ? નહોતા પેદા કરવા, ન કર્યા. હવે તમારી તાકાત હોય તમે પેદા કરાવો. અમે તમને સામો સવાલ એ કરીએ છીએ કે એ દેશની સંસ્કૃતિને પૂછી આવો તમે કે તમારી સંસ્કૃતિએ કેટલા શ્રી રામ અને શ્રી કૃષ્ણ પેદા કર્યા, કેટલા બુદ્ધ અને મહાવીર પેદા કર્યા, કેટલા ચૈતન્ય મહાપ્રભુ પેદા કર્યા, કેટલા રામકૃષ્ણ પરમહંસ પેદા કર્યા અને કેટલા સ્વામી સહજાનંદજી સ્વામી જેવા પેદા કર્યા, એ તમે બતાવો. કેટલા પેદા કર્યા? અને બીજું સાફ સાફ સ્વામીજી અમે તમને કહીએ છીએ કે વાસ્કોડી ગામા કે કોલમ્બસ ભારત આવ્યો એ અહીંયા હવા ખાવા નહોતો આવ્યો. એ જે શોધખોળ કરવા આવ્યા હતા, બીજી પ્રજા ભારતમાં આવી, એ તમામ ભારતની સમૃદ્ધિથી મોહિત થઈને આવી હતી. અહીંયા સમૃદ્ધિ હતી એટલે લૂંટવા આવતા હતા બધા. એ દેશ સમૃદ્ધિથી છલકતો હતો એટલા માટે આવતા. બીજું, હા એક ખરું કે આપણી સંસ્કૃતિએ ભૌતિકતા તરફ ધ્યાન ઓછું આપ્યું છે, એની ચર્ચા નહીં કરી.
અને ત્રીજું કારણ કે જો પ્રજા માઇગ્રેટ થાય તો લુપ્ત થવાની એ સંજોગોમાં સંભાવના હશે, એટલે આપણા પૂર્વજોએ બહુ વિચાર કર્યો કે કઈ નહીં ભાઈ, નવું ન કરીએ કઈ નહીં, છે એટલું હાચવો બાપા. એટલે આ સંસ્કૃતિ ટકી ગઈ. એની પાછળના આટલા કારણોમાં સંસ્કારગત અને પિંડગત કોઈ બાંધછોડ નહીં. સારું, હજી ન સમજાય તો થોડી વિગતવાર ચર્ચા કરી લઈ. ઓસ્ટ્રેલિયાની અંદર અંગ્રેજો ગયા. આજે એક પણ ઓસ્ટ્રેલિયાનો મૂળ વતની તમને જોવા નથી મળતો. ક્યાં ગયો એ પ્રજાજન જડતો જ નથી. દૂરબીન લઈને ખોળો કોઈ જડતો જ નથી. ન્યુઝીલેન્ડમાં અંગ્રેજો ગયા, એના મારવી લોકો આજે એક પણ બચ્યો નથી. શું કામે? કે એ મૂળ પ્રજા હતી, એમણે ન પિંડગત ધ્યાન રાખ્યું, ન સંસ્કારગત ધ્યાન રાખ્યું. પરિણામે એ પ્રજા જ આખી લુપ્ત થઈ ગઈ. બીજો પ્રકાર, કારથેજ, સુમેરિયન, બેબીલોનિયન, રોમન, મિસર, આ ગ્રીક, આ જે સંસ્કૃતિઓ છે મહાન ધધકતી વૈભવી સંસ્કૃતિ છે. એટલી બધી પ્રગતિ કરી સંસ્કારની દ્રષ્ટિએ, સંસ્કારગત રીતે એટલી બધી સંસ્કૃતિમાં એમણે પ્રગતિ કરી કે એનો જોટો વિશ્વમાં ન જડે કદાચ. પણ એમણે સંસ્કારગત પ્રગતિ કરી, સંસ્કારગત જાળવણીમાં એ લોકો આગળ વધ્યા, પણ પિંડગત એમણે જરાય પ્રજનન શાસ્ત્રનું જરાય ધ્યાન ન આપ્યું, અને પરિણામે જવાબ આપો, આજે એ પ્રજા ક્યાં છે? દફન થઈ ગઈ. આજે તમારે પુરાતત્વ વાળા પાસે ખોદાવીને કાઢવી પડે કે આ સંસ્કૃતિ અહીંયા હતી, આવો એનો વૈભવ હતો, ખલાસ થઈ ગયું, ધરતીના પટાળમાં ખુમાઈ ગઈ, એક પણ ન જડે. એથેન્સની એ સંસ્કૃતિ, ગ્રીક, કેટલી ભવ્ય સંસ્કૃતિ, ભારતનું તત્વજ્ઞાન છે એની છાયા લાગે આપણને, એવી એથેન્સની ગ્રીસ સંસ્કૃતિ છે. અને કેટલા સાહિત્યકારો, ઇતિહાસકારો, કેવા નીતિકારો, કેટલા દાર્શનિકો, એક પરંપરા, સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, ડેમોક્રિટસ, થિયોટસ, આખી પરંપરા છે. પરંપરા છે, પણ એ પરંપરા આજે ક્યાં ગઈ? નાબૂદ થઈ ગઈ. એ બાપા બહાર વ્યા જાય, ઉધરસ આવે છે ને બધાને વિક્ષેપ થાય છે, એમને કહી દેવું જોઈએ. તો એ સંસ્કૃતિ સંસ્કારગત રીતે ખૂબ આગળ વધી ગઈ, પણ પિંડગત જાળવણી ન કરી. આજે ગ્રીસનો ઓરિજિનલ માણસ એક પણ બચ્યો નથી. પુસ્તકો રહી ગયા, બાકી આખી સંસ્કૃતિ ધરતીમાં વહી ગઈ, ખલાસ થઈ ગઈ. રોમન સંસ્કૃતિ, એમણે આખા વિશ્વને કાયદો ને વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા આપી. આજે પણ વિદ્યાર્થીઓને રોમન લો ભણવો પડે છે, પણ રોમન સંસ્કૃતિ નથી બચી, કારણ કે એમણે પિંડગત કોઈ જાળવણી ન કરી. એ સંસ્કૃતિ ખલાસ થઈ ગઈ. હવે ત્રીજો પ્રકાર, હુણ, ગોલ અને વેન્ડોલ પ્રજા. એમણે પિંડગત જાળવણી કરી, એટલી બધી શૌર્યવાન ને ધધકતી પ્રજા કે એનો કોઈ સામનો ન કરી શકે. એ ગોલ પ્રજાએ રોમન સામ્રાજ્યના પાયા હલબલાવી નાખેલા, મુખે તરણા લાવી લીધા. આટલી મજબૂત અને ધીર વીર પ્રજા હતી. અને હુણ પ્રજા એ તો ભારત ઉપર આક્રમણ કરી કરીને થકવી ગઈ હતી. એવી શૌર્યવાન પ્રજા, પિંડગત જાળવણી, સંસ્કારગત કોઈ જાળવણી નહીં. આજે નથી હુણ મળતો, નથી ગોલ મળતો, નથી વેન્ડોલ મળતો, બધા જ નીકળી ગયા. અને ભારતીય સંસ્કૃતિ આજે પણ બેઠી છે, કારણ કે એમણે પિંડગત અને સંસ્કારગત બંનેની જાળવણી છેકથી છેક સુધી અત્યાર સુધી કરતી આવી છે. વર્ણ વ્યવસ્થાને બહાને એમણે પિંડગત જાળવણી કરી અને આશ્રમ ધર્મની સ્થાપના કરી, 4 આશ્રમની વ્યવસ્થા કરી, એમણે સંસ્કારગત જાળવણી કરી. એટલે એક બંનેને જોડીને એક શબ્દ આપ્યો, વર્ણાશ્રમ. પિંડ અને સંસ્કારગત બંનેની જાળવણી ભારતીય સંસ્કૃતિ કરી, અને પરિણામે આજે પણ એ સંસ્કૃતિ બેઠી છે એમ નહીં, જીવે છે એમ પણ નહીં, આખા વિશ્વને પોતાના પ્રત્યે આકર્ષિત કરે છે અને આહલેક જગાવે છે. કૃણવંતુ વિશ્વમાર્યમ. એટલે ગાંધીજીએ એમ કહ્યું છે કે તમે સારા એ ભારત વર્ષો ઉપર નજર કરી આવો, સારા એ વિશ્વમાં તમે નજર કરી આવો, દરેક સંસ્કૃતિનો અભ્યાસ કરો. ગાંધીજીનું વિધાન છે, દરેક સંસ્કૃતિનો અભ્યાસ કરો અને છેવટે તમે ભારત આવો અને ભારતના પ્રાચીનમાં પ્રાચીન પુસ્તકો ઉઠાવો, અને એ પુસ્તકો જોયા પછી તમે ચારેય બાજુ આમ નજર કરો તો તમારે હા કેવી પડશે કે ગ્રંથમાં જે લખ્યું છે એવું પ્રાચીન ભારત જે માનસમાં જીવાય છે, જન સમાજમાં જીવાય છે, લુપ્ત નથી થઈ ગયું, બેઠું છે, પડ્યું છે. તો મગજમાં વાત આવી ગઈ કે જે પ્રજા પિંડગત અને સંસ્કારગત જાળવણી કરે છે એની જ સંસ્કૃતિ ટકી રહે છે. બીજી સંસ્કૃતિ ધીમે ધીમે, વાર લાગે, અમુક કોઈ જલ્દી ખલાસ થઈ જાય અને અમુક બહુ ધીમે 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 ખલાસ ને પંથે જાય, આખરે નષ્ટ થઈ જાય. તો આપણે એટલું સમજ્યા
કે વિધર્મીઓ સાથે ને પરદેશીઓ સાથે એમણે કોઈ પણ બાંધછોડ ન કરી. સમજાયું ને? એટલે આ પ્રજા પિંડગત ને સંસ્કારગત રીતે રહી ગઈ. પણ કોઈને પ્રશ્ન થાય કે વિધર્મીઓ પરદેશીઓની સાથે આ ન કરે તો સમજ્યા, પણ પોતાના દેશમાં આંતરજ્ઞાતીય રીતે વર્તે તો શું વાંધો આવે? હવે આ કે જો આપણા જ દેશના લોકો છે એ જ આંતરજ્ઞાતીય લગ્ન ગ્રંથિથી જોડાય અને પિંડગત ને સંસ્કારગત જો કાંઈ મેળવણી બાંધછોડ કરે તો એમાં શું વાંધો છે? તો બધા હિન્દુ છે. હવે એના ઉપર વિચાર કરવાનો છે. પેલી બાબત, ભારતીય સંસ્કૃતિનો આધાર વેદ છે. વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્રો આ ભારતીય સંસ્કૃતિનો પાયો છે અને એમાં ખાસ કરીને પાયો વેદ છે. હવે મને તમે ઈમાનદારીપૂર્વક ધ્યાન આપી અને એક જ વસ્તુનો જવાબ આપો કે આ જે વેદ છે એના ગ્રંથો અને વેદનું છંદબદ્ધ ગાયન કોણે જાળવ્યું અત્યાર સુધી? કોણે જાળવ્યું? બ્રાહ્મણોએ જાળવ્યું, બીજા કોઈએ જાળવ્યું નથી. એ ગ્રંથો અને છંદબદ્ધ એનું ગાન કેવળ બ્રાહ્મણોએ જાળવ્યું, બીજા કોઈ પણ જાળવી ન શક્યા. એટલા માટે બ્રાહ્મણોને કાપી નાખવા માટે જે વિધર્મીઓ છે એની પહેલા તૈયાર થયા છે. સિકંદર અહીંયા આવ્યો તો સિકંદરે જુઓ ને એક પ્રજાની ખુમારી જુઓ બ્રાહ્મણોની, કે એમણે વેદ માગ્યા તો બ્રાહ્મણ વેદ રાખીને બેઠો હતો, એમણે દીકરો આપી દેવાનું પસંદ કર્યું પણ વેદ ન આપ્યો. જો મારો વેદ વયો જાય તો મારો દેશ ન બચે. અને તમે ક્યાં મોઢે એમ કહી શકો કે બ્રાહ્મણોએ આ દેશ નથી બચાવ્યો? હું મારો દીકરો આપી દઉં, એકનો એક દીકરો તું લઈ જા. તો એને ગમે દીકરાને કીધું, દીકરા તને કાપી નાખે તો સહર્ષ તું પ્રભુનું નામ લેતો લેતો વેદ મંત્રો બોલતો કપાઈ જાજે, પણ વેદ મારે ઘેરે રહેવા. એ દીકરો કેટલો હશે મજબૂત. એમણે કીધું ભલે બાપુજી વેદ અહીંયા રાખો, હું જવા તૈયાર છું. અમસ્તો તો ભારત ટક્યો છે, અમસ્તો તો વેદ ટક્યો છે. એ ખીચડીમાં ઘી નાખીને ચોળીને ખાઈ જાઉં તું, દીકરો લઈ જા, વેદ નહીં આપું. ઔરંગઝેબ ઉભો થયો, બ્રાહ્મણોને કાચા ચીભડાની જેમ કાપી નાખવા માંડ્યો તો હાહાકાર માંડ્યો થવા. તો ગુરુ તેગ બહાદુર અને ગોવિંદસિંહ જેવા મર્દો, શીખ કોમ આખી બેઠી થઈ ગઈ. અમે મરી જાય, કપાઈ જાય, ટુકડા થઈ જાય, પણ સબૂર ઔરંગઝેબ એક પણ બ્રાહ્મણ કપાવવો ન જોઈએ. ઉભો રહી જા, કારણ કે જો બ્રાહ્મણ કપાઈ જશે તો અમારા દેશનો વેદ વયો જશે, સંસ્કૃતિ વહી જશે. એના દીકરાને શહીદ કરી દીધા, અનેક શીખ બચ્ચાઓ કુરબાન થઈ ગયા, પણ બ્રાહ્મણ બચી જવો જોઈએ. અને બ્રાહ્મણ બચ્યો એટલે આજે મારા તમારા પાસે ગીતા, બ્રહ્મસૂત્રો, વેદના ગાયનો આ બધું સલામત પડ્યું છે. કોઈને એમ થાય કે સંતો ઉપર ભાર નહીં, સંતો ઉપર બિલકુલ નહીં. એનું કારણ છે સંતોને માથે સંસ્કારગત વારસાનો ભાર નખાયો છે. આશ્રમ વ્યવસ્થાની વાત કરીને એનો ભાર એને માથે છે. પણ એમાંય તો આ તો અલ્લાહની ગાયો, સંસ્કાર આપવો હોય તો આપે, નહીતર ખાઈ પીને લેર કરે. આપવો હોય તો ચોખ્ખી વાત છે ને ભાઈ. આ તો શું છે, આટલો બધો દિવસ છે ને પાછી આટલી લાઈટો બળે છે, એમાં ખોટું શું બોલવું? વારસાનું જતન કરવું હોય તો કરે, નહીતર ખાઈ પીને લેર કરે. અને એમાંય અમુક તો સબલ બ્રહ્મ, શુદ્ધ બ્રહ્મ, નિર્વિશેષ બ્રહ્મ, સવિશેષ બ્રહ્મ, ઘટાકાશ, મઠાકાશ એમ જ મંડ્યા હોય. એને બીજી કાંઈ પડી નથી. એ ઘટો ફૂટી જાય, મઠો ફૂટી જાય, તું ફૂટી જાય એટલે બસ પત્યું, અમારે બધું હરખું થઈ જાય. એના માટે જવાબદારી નહીં મૂકી શકાય. ત્યારે એમાં અમુક વર્ગ એવો છે કે જે આમ સાધુ પુરુષ છે, સિદ્ધ પુરુષ થયા છે, પણ એની પાસે તમે જાઓ એટલે કહેશે શું કરું? રામ ભજો, રામ ભજો. પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. વાત સાચી, તમને ભવસાગર તારી દે, પણ વેદ સંસ્કૃતિના નિર્વાહનું શું એ જવાબ આપો. તમે તરી જાઓ બે મત, એમાં કોઈ વિકલ્પ નહીં. તરી જાઓ, તમે પ્રભુનું ભજન કરો, નીકળી જાઓ, પણ આ વેદનો વારસો કોની પાસે? અને પાછું જે સાધુ સંતો છે એમાં કેટલાય તો વેદને માનતા પણ નથી, વેદને જ માનતા નથી. એના ઉપર ભાર શું મૂકી શકાય? જયારે કેટલાય ઈશ્વરને નથી માનતા સંત પરંપરામાં, એવાય છે તો એના ઉપર ભાર ન મૂકી શકાય. આ બ્રાહ્મણ ઉપર મૂકી શકાય. ગીતામાં 18માં એટલે કહ્યું આસ્તિક્ય છે, આસ્તિક છે, એના ઉપર હું વેદ ઠોકી દઉં છું. એટલે બ્રાહ્મણો ખભે ઉપાડીને વેદ ફર્યા છે, અને ત્યારે આ દેશમાં વેદ બચ્યો છે. કારણ કે એનો વારસો જીનેટિક છે, સમજાય છે? જીનેટિક એનો વારસો છે, લોહીગત બાપના સંસ્કારમાંથી આવે છે. જે આપણે જોયું હતું ને જ્ઞાન પીપાસું છે, મરી જશે પણ એ છોડવા નહીં થાય, એ તૈયાર છોડવા નહીં થાય. એનું કારણ એનો પિંડ એ રીતનો છે. એટલે હવે જો બ્રાહ્મણ મટી જાય તો ના, એના તમને ન સમજાય એક દાખલો દો, કદાચ સમજાય તો. ચારણ છે એનો લોહીગત પ્રવાહ છે, લોહીગત ચારણનો. એ ક્યાંય ભણવા ન ગયો હોય,
એ 10 વર્ષનો છોકરો, 5 વર્ષનો છોકરો પણ એ દુહાછન લલકારતો હોય, એ તમને કેસેટમાં કરીને કોઈ સંભળાવે ને તો એની જે તાંત બોલતી હોય ને એ તરત કહી દે ચારણનો દીકરો ગાય છે. બાકી બીજો ગમે ત્યાં વાય 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 કરતો કાંઈ ન થાય, પણ એ ચારણ પરખાઈ જાય. એ વણ ભણ્યો છંદ બદ્ધ દુહા લલકારતો હોય, ભલે ગળું એનું ઘોઘરું થઈ ગયું હોય, એ કેમ વિદ્યા આવે છે? એના બાપના પિંડમાંથી, માના લોહીમાંથી આવે છે. અને 10 વર્ષનો છોકરો જંગલમાં ઉભો ઉભો શુરવીરતાના દુહા છંદ લલકારતો હોય તો ઝાડવા ધ્રુજવા માંડે, આમ ખોખારા ખાવા માંડે, અને કરુણતાના દુહા છંદ લલકારે તો આભ નીતરવા માંડે, રડવા માંડે. આ પ્રકૃતિ દત્ત એનો લોહીનો ગુણ છે, એને કોણ ના પાડી શકે? કોણ ના પાડે? એક બ્રાહ્મણ કુટુંબ અમેરિકા વિદેશમાં છે, હું ઓળખું છું, બહુ બ્રાહ્મણીયા સંસ્કાર, પણ એનો દીકરો છે એને પસંદ પછી બ્રાહ્મણી ન કરી, એમણે પટેલની સાથે લગ્ન કર્યા, બ્રાહ્મણ સંસ્કાર પૂરા થઈ ગયા. હવે પટેલની દીકરીને બ્રાહ્મણના સંસ્કારની ભાઈ લોહીમાં હોય નહીં, એની શું પડી હોય, જો ત્યાં પૂરું થઈ ગયું, આગળ ન વધી શકે. આ બ્રાહ્મણનો ખૂનનો વારસો આપોઆપ વેદ સ્ફુરે. જેમ ચારણ ને છંદ દુહા અને ચારણી, અને ચારણ કોમ જો આંતર જ્ઞાતિમાં જોડાશે તે દિવસે ગુજરાત સૌરાષ્ટ્રમાં ક્યાંય તમને ચારણી સાહિત્ય કે કોઈ બચ્ચો ગોઈતો નહીં જડે, પૂરું થઈ જાય, લુપ્ત થઈ જાય. બારોટો પેલા હતા એ ગામ અને ગોંદરે કથા વાર્તા માંડતા અને આખા ગામને હરિરસથી ભરી દેતા. આજે એ લોકો ઉદ્યોગ બદલી નાખ્યા, તમને બારોટો જડે છે ક્યાં અત્યારે? હવે ડાયરા થઈ ગયા, કારણ કે ધંધો ફેરવી નાખ્યો, કર્મે ધર્મે આખા જુદા થઈ ગયા. શિવાજીના વખતમાં ભોંસલે કુટુંબ એટલે તેલ બંબોળ જેવું આમ જગતું લોહી, ક્ષત્રિયાવટથી જીવનારું. ઉદ્યોગ બદલી નાખ્યો, લોહી ટાઢું પડી ગયું, હાવ ઢીલા ઘેંચ જેવા, તો અડો તો પોચા પોચા લાગે. કેમ? વયા ગયા. ઉદ્યોગ ફેરવી નાખ્યો, આ બાપ દાદાનો ધંધો ફેરવી નાખ્યો, લોહી ટાઢું પડી ગયું. એટલા માટે આપણા બ્રાહ્મણોને ત્યાં એની આજીવિકાની સાથે જ વેદને જોડી દેવામાં આવ્યો. આજીવિકા અને વેદ એક સાથે જ ચાલ્યા કરે. અને એક જ વિશ્વમાં એવી આજીવિકા છે બ્રાહ્મણના દીકરાની કે એ આજીવિકા ચલાવવા માટે કમસે કમ એને સંસ્કૃતના 5-25 શ્લોક ભણવા પડે ને ભણવા જ પડે, નહીતર કોણ સંસ્કૃત ભણવા તૈયાર થાય? પણ ભણવું જ પડે ને. વાસ્તુ પૂજન કરવું, ગૃહ પૂજન કરવું, ભૂમિ પૂજન કરવું, કાંઈક ને કાંઈક સંસ્કૃત શીખવું જ પડે. એટલે બ્રાહ્મણોની સાથે આજીવિકા જોડી, મરેલાની પાછળ ભાગવત બેસાડવું, બ્રાહ્મણોની આજીવિકા જોડી દીધી અને ભાગવત બચાવી લીધું. આપણને લાગે છે આ બધા વિવેચકો આ બધું ખોટું થાય છે, પણ આ જોડી દીધાથી આજે ભાગવત પહોંચ્યું છે. એટલા માટે એમ કરતા 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 આ સંસ્કૃતિનો નિર્વાહ છે. જવાહરલાલ નહેરુ નાસ્તિક માણસ ગણાય. જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન, નાસ્તિક ભાવથી ભરેલો માણસ દેખાય, ગણાય. પણ એને જે વિધાન કર્યું કે હજારો પેઢીથી લાખો કુટુંબમાં ભારતના એક એક માણસના લોહીમાં રામાયણ અને મહાભારત વણાઈ ગયા છે. અરે રે, હું ક્યારેક ક્યારેક બેઠો બેઠો એકલો વિચાર કરું છું, ત્યારે મને એમ થાય છે કે આ લોકો પાસેથી જો બુદ્ધને લઈ લેવામાં આવે, ઉપનિષદોને લઈ લેવામાં આવે, રામાયણ જેવા મહાકાવ્યોને લઈ લેવામાં આવે તો શું બચે? ભારત ભારત ન રહે. આ જવાહરલાલ નહેરુનું વિધાન છે. ભારત ભારત ન રહે. એને ખબર છે કે જે બચ્યું છે એ વૈદિક વારસાથી બચ્યું છે. જો આ પ્રજા પાસેથી આ લઈ લેવામાં આવે તો ભારત ભૌગોલિક રીતે બચશે, પ્રજા કઈ રીતે બચે, પણ ભારત ભારત ન બચે. એ બચે તો આનાથી જ. એટલા માટે જે સાધુ પુરુષો થયા એમાં જે વૈદિક પરંપરાના તુલસીદાસજી જેવા પૂજહુ વિપ્ર પદ પૂજા, કરહુ વિપ્ર પદ પૂજા, તમે બ્રાહ્મણોનું પૂજન કરો. શ્રીજી મહારાજે બ્રાહ્મણોને ઓછા નવાજ્યા છે. આપણે ઘણી વાર એમ થાય કે હાવ નફટ બ્રાહ્મણો છે, એને મહારાજ કાંડા મરડી શું કામ જમાડતા હશે, શું કામ આટલું બધું કરતા હશે? એ પ્રભુ ભગવાન છે, એને ખબર છે કે મારે આની પાસે શું કામ કરાવવાનું છે. એટલા માટે તો એમણે શિક્ષાપત્રીમાં 2-3 વાર તો એવું કહી નાખ્યું છે. એક વાર તો એવું કીધું કે દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામ અપી વેદાનામ ચ કર્તવ્ય નિંદા શ્રવ્યા ન કેનચિત. બ્રાહ્મણોની નિંદા નહીં કરતા, આ એક વિધાન મૂક્યું. હા, બ્રાહ્મણ હોવો જોઈએ, પણ બ્રાહ્મણનું ગૌરવ કેટલું છે પ્રભુને? બ્રાહ્મણની નિંદા નહીં કરતા. અને બીજું, બ્રાહ્મણ હોય, અમારે આશ્રિત થયો હોય, બ્રાહ્મણ હોય અને અમારે આશ્રિત થયો હોય તો પણ પરંપરાથી એને રુદ્રાક્ષ અને તિપુંડ જો ચાલ્યા આવતા હોય તો એનો કોઈ દિવસ ત્યાગ ન કરો. આ શું બતાવે છે? મારો આશ્રિત થાય, મારા સંપ્રદાયમાં આવે,
પણ છતાંય ત્રિપુંડ જો પરંપરાથી આવતું હોય, રુદ્રાક્ષ આવતું હોય, તો એનો ત્યાગ ન કરો. વૈશ્વદેવ કર્યા વગર તમે ભોજન ન કરો. બહુ જ સમજે છે. બ્રાહ્મણ બચવો જોઈએ, ખુમારીથી બ્રાહ્મણ બચવો જોઈએ. નહીતર જો એમાં કઈ ફેરફાર થયો તો વારસો મુસીબતમાં મુકાય. સાદી દ્રષ્ટિએ જોઈ લો, વિદેશની અંદર આલ્સેશન કૂતરા લેવા જાય લોકો, આલ્સેશન કૂતરા લેવા વિદેશમાં, તોય એને 7 પેઢીનો એને હિસ્ટ્રી બતાવવો પડે છે. પેલો સામેથી માગે કે 7 પેઢીથી આ પ્યોર બીડ છે કે ક્રોસ બીડ છે. આ એનો 7 પેઢીનો ઇતિહાસ જુએ ને ત્યાર પછી આલ્સેશન કૂતરો ખહુરિયું ખરીદે. કોઈ પૂછે કે આવું કેમ, તો કે જો એમાં ક્રોસ બ્રીડ થયું હોય, વર્ણસંકર થયો હોય, તો પછી એના ગુણમાં તફાવત થઈ જાય છે, એ ફેર પડી જાય છે, ફેર પડી જાય. જો આટલું એમાં કૂતરામાં ધ્યાન રખાતું હોય અને એમાં ફેરફાર થઈ જતો હોય તો પછી માણસમાં કઈ ધ્યાન જ નહીં રાખવાનું. આંધળું ક્યાં જવા જ દો જેમ બપા બેન, એ તો કેમ ચાલે? કેસર કેરીની જાત બચાવો, કેસરી સિંહની જાત બચાવો, ગીર ગાયની જાત બચાવો. નહીતર ગાયની અંદર તમે સમજો કેટલી ગાયો, જાતો કેટલી છે. ગીર ગાય છે, કાંકરેજ છે, એચએફ છે, જર્સી છે, બધી ગાયો જ છે ને. અરસપરસ બીજદાન કરશે નહીં. કારણ કે જો પૂછવામાં આવે તો એમ કે એમાં બંધારણમાં, દૂધમાં, સ્વભાવમાં, ગુણમાં બધું ફેર પડી જાય છે. આ લોહી બદલી ગયું, આખું બંધારણ ફરી ગયું. એટલા માટે એને વર્ણશંકર કહેવામાં આવે છે. કારેલા તો ભાઈ આવડા હોય, પણ વર્ણશંકર કારેલું આવડું થાય છે, આવું. પણ તમે ખાઓ તોય કઈ જાતનું હોય નહીં, કારેલું લાગે નહીં. બાકી આટલું કારેલું મૂળગત કારેલું આટલું, એમાંથી તલના દાણા જેટલું ઉપરથી છોયો ઉતારીને જીભે અડી ગયો તો થૂ 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 કરીને મરી જાઓ. ખોબો ભરીને ખાંડ સાકર ખાઈ જાવ તો કડવાશ ન મટે, અને આખું કારેલું ખાઈ જાવ પછી પૂછવું પડે કે મેં ખાધું શું હતું. આ વર્ણશંકર, એની મીઠાશ નીકળી જાય, એના ગુણ નીકળી જાય. એટલે અર્જુન મહાભારતના મંડાણ વખતે ગભરાઈ ગયો અને શ્રી કૃષ્ણને કીધું કે તમે યુદ્ધ કરવાનું કયો છો, પણ હે દેવકી નંદન, મને તમે જવાબ આપો. આટલા માણસો કપાઈ જશે, સ્ત્રીઓ દૂષિત થશે, પ્રજા વર્ણશંકર થશે. 1 મિનિટ તો કૃષ્ણને મૂંઝવી દીધા છે. પ્રજા વર્ણશંકર થશે, અને વર્ણશંકર પ્રજા થશે તો નરકાગાર સર્જાય છે, લુપ્ત પિંડો દખ. આનું શું કરશો પ્રભુ? વાત બહુ સાચી છે. જો ભારતીય સંસ્કૃતિ પાછી અહીંયા આવી, આપણે કોઈ બાપ મરી જાય ને એટલે પછી એનો કોન્ટેક્ટ કપાઈ નથી જતો. વિદેશમાં તો જીવતે જીવતા જ કપાઈ જાય છે. આપણે બાપ ગુજરી જાય તો એનો જે ધાગો છે એ કપાતો નથી, એ પિંડદાન કરવું પડે છે. એ અયોધ્યામાં બ્રાહ્મણોની સાથે પ્રભુ રામ પિતા દશરથને પિંડદાન આપતા હોય અને વેદ મંત્રોથી પિતૃ દશરથ સામે આવીને હાથ લાંબો કરી પિંડદાન લઈ લે. આ વેદ મંત્રોનો પ્રભાવ છે કે એને ખેંચીને લાવે છે, અને હાથો હાથ પિંડદાન લીધાના દાખલા છે. એટલે ઘણા લોકો એમ કહેતા છે બાઇબલ બચે છે, એમાં વેદ બચે શું વાંધો, પણ એમ ન બચાવાય. બાઇબલમાં અને વેદમાં બહુ ફરક છે. બાઇબલ તો પાઠ્યપુસ્તકની જેમ વાંચી પણ શકાય, વેદ એમ વાંચી નથી શકાતો. એમાં તો માધવપુરી સામે પહેલે દિવસે સમજાવ્યું હતું કે ત્વષ્ટાના યજ્ઞમાં એક માત્રનો ફેર પડી ગયો તો ઇન્દ્રને મારે એવો પુત્ર જોઈતો તો એને બદલે ઇન્દ્રને હાથે મરે એવો દીકરો પેદા થયો. એ મંત્ર વિજ્ઞાન છે. આની અંદર આખું ઈશ્વરની ઉપાસના પડી છે. એને તમે એમ કહો કે બાઇબલની જેમ બચાવી લ્યો, એના માટે તમારે ભારતીય સંસ્કૃતિમાં ઊંડું ઉતરવું પડે. એ વગર તમને આ ન સમજાય. આ આખું ઉપાસના શાસ્ત્ર છે, આખું વાઇબ્રેટ, આખું બ્રહ્માંડ થાય છે. એ સમજ્યા વગર ન મેળાવે. ઘણા લોકો એમ કહેતા હોય છે તો પછી બ્રાહ્મણો ચાલો સંસ્કાર વારસો જાળવે છે, સમજ્યા, કોઈ વાંધો નહીં, ભલે જાળવે. પણ નવા બ્રાહ્મણો કરીએ શું વાંધો આવે? જાળવવા જ છે ને તમારે. બ્રાહ્મણો વેદ જ જાળવવો છે ને, તો પછી નવા બ્રાહ્મણો જાળવીએ, પેદા કરીએ, અને એ વેદ જાળવે તો શું વાંધો આવે? હવે આને ઓલું કારેલા જેવું કર્યું. તમે કારેલું યાદ રાખજો, બસ બીજું બધું ભૂલી જાવ તો વાંધો નહીં, કારેલું યાદ રાખજો. કારેલા જેવું જ થયું ને. હવે તું નવા બ્રાહ્મણો પેદા કરવાનું કે છે, એ હાઇબ્રિડ કારેલું. અરે બાપા, નવાનું તું રેવા દે છે એટલા હાચવીને, એટલે તું બહુ સારો જ છો. ભારતીય સંસ્કૃતિ માટે આ બ્રાહ્મણોના ઉપર, અને એમાં જે જન્મગત બ્રાહ્મણ સંસ્કાર છે. તો ઘણા અહીંયા પાછો બીજો સવાલ બહુ લોજિક હોય છે ને આમાં, તો ભાઈ આમાં તમારે બહુ માથાજીક હોય છે. તો કઈ વાંધો નહીં, અમને સ્વીકાર છે.
ગીતામાં કયું છે? ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ. પણ એ ગુણ કર્મ ક્યાં? તો કે આ જન્મા પછીના જે જેવા કર્મ કરે એ પ્રમાણે એને એ વિભાગ પ્રમાણે ગણી લેવા જોઈએ. બાકી તમે જન્મજાત બેસાડી દો છો એ અમારા ભેજામાં આવતું નથી. કદાચ કૃષ્ણએ આવું કહ્યું પણ ન હોય. પણ એવું કહેનારને કેવું કહેનારને કે કર્મ પછી જેવું કર્મ એ પ્રમાણે એને ગણવો, એને એ અવ્યવસ્થાની જરાય ખબર જ નથી. જન્મથી જ ગણવા પડે. શ્રી કૃષ્ણે જન્મથી જ ગણાવ્યા છે. જો કર્મથી ગણવા જાઓ તો પેલી વાત તો એ છે કે એના માટે નક્કી કોણ કરે કે આ બ્રાહ્મણ વર્ણનો છે, આ ક્ષત્રિય વર્ણનો છે, આ શુદ્ર વર્ણનો છે. તમે શું કરો? રાજકીય સમિતિ બેસાડશો, એક ધર્મ સમિતિ રાખશો કે એ લોકોને પછી સામે લાઈનમાં ઉભા રાખે ને પછી કે તું આ બાજુ વ્યો તું બ્રાહ્મણ, તું ક્ષત્રિય, તું આમ છેટો વ્યો જા તું શુદ્ર છો. આવો વિભાગ કોણ કરી દે? અથવા તો ચાલો એકવાર કરી નાખ્યો પછી એમાં ફેરફાર થાય કે નહીં? કારણ કે આજે તેવું થઈ ગયું, એક મહિનાની અંદર માણસ 3 ધંધા બદલી નાખે. પેલે વખતે બ્રાહ્મણ ધર્મ કરતો હોય, કર્મ કરતો હોય, વળી લશ્કરમાં પોલીસમાં વયો જાય, એમાં છૂટો થાય પાછો ધંધો મંડે માંડવા. તો પછી જે એને બ્રાહ્મણ પદ આપ્યું હતું પાછું રિન્યુ કરાવવું પડે કે પછી એનું બીજું પાછું પ્રમાણપત્રક લેવું પડે? શું કરવું આ વ્યવસ્થાનું? અથવા એક જ કુટુંબમાં એક દીકરો બીજો ધંધો કરતો હોય, બીજો દીકરો ત્રીજો કરતો હોય, તો 4 વર્ણના એક કુટુંબમાં માયા ભેળી થાય. આ માયાજાળને કેમ હંકેલવી? એટલે એ અશક્ય છે. સાચી વસ્તુ જ એ છે કે જે જન્મગત છે એ સિવાય બીજું કંઈ નથી. કારણ કે એના સ્વભાવમાંથી આવ્યું છે, લોહીનો વારસો છે, જીનેટિક છે, એ વગર નક્કી ન થાય. તમે એટલા માટે આ જે લોકો કાર્ય કરે છે ને એ બહુ પ્રશંસનીય છે. સોલા ભાગવત વિદ્યાપીઠ જે બ્રાહ્મણોને બચાવવાનું કાર્ય કરે છે, કોઈક પ્રભુ એવાને મોકલી દે છે. કેટલા બ્રાહ્મણો વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. ભણી જાય, ગણી જાય, તૈયાર થાય, તેને કર્મકાંડમાં જોડીને એની આજીવિકા એને સારું સન્માન સાથે ગોઠવી દે છે. આ બ્રાહ્મણોને જાળવવાનું બહુ મહાપુણ્ય ભાગવત વિદ્યાપીઠમાં થઈ રહ્યું છે. દક્ષિણની અંદર ટેમ્પલ બોર્ડ છે મંદિરોમાં, એ માધવપુરી સ્વામીને ખાસ ખબર હશે. બ્રાહ્મણોને વેદ ભણાવવામાં આવે ટેમ્પલ બોર્ડ તરફથી. ભણી જાય પછી એને ફક્ત 1 કલાક મંદિરમાં આવીને વેદગાન કરવાનું, બસ 1 કલાક. અને ટેમ્પલ બોર્ડ તરફથી એને 7,000, 8,000, 10,000 પગાર આપવામાં આવે. આખો દિવસ બ્રાહ્મણ પછી કોઈ કર્મકાંડ કરીને એને જે પેદા કરવું એ કરે, પણ વેદગાન 1 કલાક ફરજિયાત મંદિરમાં આવીને કરવાનું. આ ટેમ્પલ બોર્ડે બ્રાહ્મણોને બચાવ્યા છે. જો આ બ્રાહ્મણો નીકળી જાય તો સંસ્કૃતિનું શું થાય? એટલા માટે એના ઉપર ભાર છે. તો ઘણાને પ્રશ્ન થાય કે બ્રાહ્મણો ઉપર જ ભાર છે તો અમને તો છૂટા મૂકો, અમને શું વાંધો છે? અરે ભાઈ, તમે તમારી જાતિનું, તમારી જ્ઞાતિનું, તમારો બાપ દાદાનું જરાય તમને ગૌરવ નથી? તમારે ક્ષત્રિય મટીને તમારે બીજું થવું છે? તમને એક વણિક કુટુંબના થઈને તમારે બીજે જવું છે? એની તેજસ્વીતા હોય છે. ક્ષત્રિય બચ્ચો હોય, હવે એની તેજસ્વીતા તમે જુઓ, એ બીજામાં દેખાય? સહજ નાગની ભોરિંગની જેવી એની તેજસ્વીતા હોય, આક્રમકતા હોય, સહન નહીં કરી શકે, એનું લોહી આમ ધગધગતું હોય. અને આપણી જેવાને 5 ગાળો દઈ જાય પછી કોઈ એમ કે તે કઈ કેમ ન કર્યું એને? તને આમ જોતો ખરો મોં ફાટ, તારા મા બાપ આમી ગાળો દઈ ગયો તોય તો કે 6ઠી દીધી હોત તો હું વાળો પાડી દે. 6ઠી, હજી 6ઠીની રાહ જોતો હતો. એનાથી આ કામ ન થાય. ત્યારે આપણી પટેલ કોમ જો, ખાનદાન કુટુંબ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગુજરાત, તમે આમ જો પટેલોનું સંમેલન મેળવ્યું હોય અને બધા જ એક હારે આમ બેઠા હોય, એની ખમીરી, એની ખાનદાની, એમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો પટેલ એ આમ નીતરતી હોય ખાનદાની. એ જો આમ થઈને ભેળસેળ થઈ જાય પછી ખાનદાની ગોતી ન જડ્યો. આ જે ખાનદાની છે એની જો ખમીર છે. એટલે રાજ કપૂરે એક સરસ વિધાન કર્યું છે, એને અનુભવમાંથી કર્યું છે ને રાજ કપૂરે. એને એમ કહ્યું, यदि आपको किसी पे विश्वास करना हो विश्व में, यदि आपको किसी पे विश्वास करना हो विश्व में, तो गुजरात की पटेल कौम पे विश्वास करना, पटेल कौम पे विश्वास करना. આ ખમીરાઈ છે તો આ તમારે છોડી દેવી છે. તમારા ઉપર પાછી લોક સંસ્કૃતિ, સમાજની રાજવ્યવસ્થા, સમાજની સુખ વ્યવસ્થા, એનો તમારી પાસે હુનર, કળા, ઉદ્યોગ, મોટી જવાબદારી સમાજની બધા ઉપર મંડાયેલી છે. માટે વર્ણાંતર બેટી વ્યવહાર તો ક્યારેય ન થવો જોઈએ. ચાલો એમ તો ન સમજો તમે, આમ કહી દે કોઈ થોડું સમજે. પણ વિદેશની અંદર બહુ મોટા 2 ચિંતકો થયા, ડોક્ટર નીત્સે અને ફ્રાન્સિસ ગેલ્ટન. એ ફ્રાન્સિસ ગેલ્ટન અને નીત્સેના 2 પુસ્તકો છે, બહુ ઇંગ્લિશમાં છે, કોઈ નજર કરવા હોય તો જોઈ શકે.
એમણે યુરોપની એ પ્રજાને એ વખતે ચેતવી છે કે તમે આ વસ્તુમાં પરંપરાગત રીતે પિંડગત તમે ધ્યાન રાખજો, નહીતર આ યુરોપિયન જે ખુમારી પ્રજાની છે નહીં બચે. એમના ગ્રંથોમાં એમણે સ્પષ્ટ લખ્યું છે. અને જો કદાચ તમને આ ન સમજાય તો એના અમુક એને કારણો આપ્યા અને પછી એના દુષ્પરિણામો આપ્યા. હવે દુષ્પરિણામો હું તમારી આગળ થોડાક રજૂ કરું છું કે જો આ વર્ણશંકર પ્રજા પેદા થાય તો એનું પહેલું દુષ્પરિણામ શું આવે છે? આંખે ઉડીને વળગે એવું આકૃતિમાં ફેરફાર થઈ જાય છે. આંખે ઉડીને વળગે એવું. આ જો મિક્સ થાય તો આકૃતિમાં ફેરફાર થઈ જાય. યુરોપિયન પ્રજા, અમેરિકન પ્રજા જે ધોળિયા છે અને બીજા નિગ્રો કાળિયા છે. હવે એ આપણે જેમ અહીંયા બ્રાહ્મણ અને શુદ્ર ને જેમ આમ પેલું છેટાપણું હતું ને, એવું જ એ લોકોને રંગભેદ હતો. ધોળિયાના ટોયલેટમાં નિગ્રોથી ન જવાય, એકી પાણી કરવા પણ ન જવાય. આટલું બધું છેટું રાખતા હતા. તિરસ્કાર પણ હતો અને એ બધું તમે જાણો છો કે આટલી બધી એના ઉપર વિતાડવામાં આવતી હતી. ભેળું નતા થવા દેતા. પછી સમાજ સુધર્યો, ભેળો થયો અને આજે ધોળિયો પુરુષ હોય અને નિગ્રો પત્ની હોય, સંસાર માંડે, એને બાળક જન્મે, એ બાળકને લઈ અને ફૂટપાથ ઉપર હાલ્યા જતા હોય, પણ આ ધોળો, આ એકદમ કાળું શેંઘોડા જેવું, અને એનો દીકરો થાય કેવો ખબર? કોપર કલર, ત્રાંબાના રંગ જેવો, ત્રાંબાનો, નહીં ધોળો નહીં કાળો. તે આપણને એવું લાગે કે આ બાઈ માણસ છે ગાગર ત્રાંબાની તેડી છે, ત્રાંબાની ગાગડી લઈને જતી હોય એવું લાગે. જો આકૃતિ, રંગ, વર્ણ બદલી ગયો, ત્રાંબા વર્ણ આવી ગયો. આપણે ઇન્ડિયામાં એક જણો ડોક્ટરની સલાહ લેવાઈ ગયો. ડોક્ટર સાહેબ તો હા, અમે બે પતિ પત્ની છે. તો હું ક્યાં ના પાડું છું? તો કે સલાહ લેવા આવ્યા છે. કે સલાહ નું બોલો ને. હું ધોળો છું, મારી પત્ની કાળી છે, અમારા બાળક થશે એ કેવા રંગનું થશે? ડોક્ટર કે ચટાપટ્ટા. આમાં બીજું કાંઈ ન થાય. જાઓ પછી જન્મે પછી જંગલમાં મૂકી આવજો, દીપડા ચિત્તારે ઉછરી મોટું થઈ જાય. આકૃતિમાં ફેરફાર થઈ જાય. બીજું, રોગ પ્રતિકાર ક્ષમતા, એને વિજ્ઞાન હા પાડે છે. આમાં આપણે કોઈ કારણો જુદા મનસ્વી નથી લાવતું. વિજ્ઞાન હા પાડે છે કે જો વર્ણશંકર થવા માંડે કોઈ પણ પ્રાણીમાં, કોઈ પણ જગ્યાએ, ત્યારે રોગ પ્રતિકાર શક્તિ ઘટી જાય છે. ન સમજાય તો દાખલો જોઈ લો. આ જે વર્ણશંકર ગાયો દેખાય છે ને, એ ગાયો અને સાથે જ તમે ગીરની અસર ઓલાદની ગાયો રાખો. આપણે તો અહીંયા તો મોજૂદ છે. તો જરા વાતાવરણમાં ફેરફાર થાય તો તરત પેલી જર્સી ગાયો, એચએફ ગાયો એ બીમાર પડી જાય. પણ અસલ ગીરની ઓલાદ ગરાહણીની જેમ ઉભી હોય, આમ કાન ફટફટાવતી, કાંઈ ન થાય, ટક્કર ઝીલી જાય. આમ ઉભી હોય તો ખુમારીથી લાગે. રોગ પ્રતિકાર શક્તિ. એટલા માટે આપણા પૂર્વજોએ લગ્નના જે નિયમો આપ્યા છે એમાં અમુક કુળ સુધી ન કરવા, અમુક ગોત્ર સુધી ન કરવા, એનું પાછળનું સાયન્સ છે. આટલા સુધી એનું લોહી ભેળું ન થવું જોઈએ, નહીતર જે પ્રજા થાય એ ડલ પ્રજા પેદા થાય છે. આની પાછળ ઋષિઓનું વિજ્ઞાન છે અને એને આજે સાયન્સ હા પાડે છે. તો શું થયું? બીજું કારણ, રોગ પ્રતિકાર શક્તિ ઘટી જાય છે. તો આજે ઘટતા ઘટતા ધીમે 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 પ્રજા પછી નાશ થઈ જાય છે, ખલાસ થઈ જાય છે. આ એનું કારણ બને છે. ત્રીજું કારણ, ત્રીજું પરિણામ, સંસ્કારનો ફેરફાર. પિતાનો સંસ્કાર હોય, માનો સંસ્કાર જુદો હોય. માં ગાજર ને બાપ મૂળો, એનું જે સંતાન એ તો પછી કોબી થાય. હવે એના ગુણધર્મ ફરી ગયા. એટલે એક બ્રાહ્મણ પરણીને આવ્યો, એને ઘરે દીકરો થયો, પણ 5-6 વર્ષનો દીકરો થયો ને, તો બ્રાહ્મણ ઘરે જયારે જયારે આવે ત્યારે દીકરો શું કરતો હોય? ચંપલ ભેળા કર્યા હોય, ચામડા કાપતો હોય, ક્યારેક મોઢામાં ચામડું ખાતો હોય. બોલો બ્રાહ્મણ નફટ થઈને હે લાફા મારે, મૂર્ખા તું આ શું કરસ? પેલું રોવે ને પાછું મૂકી દે. પણ જેવો બહાર જાય વળી પાછો કોકના ચંપલ, ચામડા, આ બધું ભેળું કરે. બ્રાહ્મણને થાય કે આવું કેમ મારે ઘરે, આ ક્યાંથી? બહુ દુઃખ થયું. એટલે એક દિવસ એની પત્નીને કીધું, હું તને કાંઈ નહીં કહું, તને જેમ સુખ થશે એમ નિર્ણય લઈશ, પણ મારું દુઃખ સહન નથી થતું.
આ છોકરો ચામડા, આપણો બ્રાહ્મણનો દીકરો, અને આ ચામડા ભેળા કરે, ચપ્પલ ભેળા કરે, મોઢામાં ચામડા નાખે, તને કઈ નથી દેખાતું? તો કે દેખાય છે ને. તો પછી આનું કારણ શું છે? તો કે તમે મને કઈ નહીં કયો ને. તો કે ના, નહીં કહું. હકીકતમાં હું બ્રાહ્મણ નથી, હું મોચી છું. તો કે તું આ મને ભટકાઈ કઈ રીતે ગઈ? તો કે જ્યારથી તમારી વિદ્યા, તમારું શરીર, તમારું રૂપ એ જોયું ને, ત્યારથી મને તમે મારા મનમાં વસી ગયા. મેં મારા બાપ આગળ આગ્રહ કર્યો, મને પરણાવો તો આની સાથે પરણાવો, નહીતર હું જીભ કરડીને મરું. મારા બાપે પછી બધું બહુ દંગલ રચ્યું, ગામ ફેરવ્યું, આ બધું કરી અને મને તમારી સાથે પરણાવી. બાકી હકીકતમાં મોચી છું, એટલે દીકરો હવે ચંપલા ભેળા તો કરશે જ. આ સીધું ગણિત. બર્નાર્ડ શોની પાસે એક વૈશ્યા જેવી સ્ત્રી આવી. બર્નાર્ડ શો તો બહુ ચિંતક, નોબલ માણસ. વૈશ્યાને કોણ જાણે સારો એવો ભાવ જાગ્યો, એટલે એમણે એને વિનંતી કરી ઇંગ્લેન્ડની અંદર, અને કહ્યું કે હું આપના થકી એક સંતાન ઈચ્છું છું, એક મને બાળક આપો, દીકરી અથવા દીકરો એક આપો. બર્નાર્ડ શો કે કારણ હું? પણ કઈ કારણ ખરું? તો કે એક કારણ છે, આપનામાં બુદ્ધિ પ્રતિભા અસીમ છે, અને મારી પાસે રૂપનું સૌંદર્યનો કોઈ પાર નથી. તો આપણા થકી જે દીકરો જન્મે ને, એમાં મારું રૂપ આવે અને આપની બુદ્ધિ આવે, વિશ્વમાં પ્રતિભા નહીં, વિશ્વમાં પ્રતિભા રહી જાય. બર્નાર્ડ શો કે એની ખાતરી નહીં, માન કે એમાં મારું રૂપ આવે ને તારી બુદ્ધિ આવે તો શું થાય? કે લે થાય શું? માટે એ ધંધો નથી કરવો. સંસ્કાર બદલી જાય છે. અને ચોથું જે દુષ્પરિણામ આવે છે, સાહજિક બાપ દાદાની જે કળા હોય છે, માનો સંગીતકારનો દીકરો હોય ને, એને સહેજે તાલ આવતો હોય. તમે જોજો, જેના વંશમાં 7 પેઢીથી સંગીત નથી હોતું, એનો દીકરો કોઈ દિવસ અચ્છો સંગીતકાર નથી થઈ શકતો. તમે કેમ આનુવંશિકને ના પાડી શકો? કોઈ મરી જાય લાખ શીખવા નહીં આવે. અને 7 પેઢી, કદાચ 2 પેઢીમાં હોય તો જોઈએ, એની સંગીતની કળામાં ખામી આવવા મળશે, તાલંગીમાં ખામી આવવા મળશે. આ વસ્તુ આજે પણ બને છે. તો હુનર, ઉદ્યોગ, કારીગરી, આ જે બધી વસ્તુઓ છે એ ટ્રેડિશનલ અને બાયોલોજીકલ, જીનેટિક, માત પિતાના પિંડગત રીતે અને સંસ્કારગત રીતે વારસામાં ઉતરે છે. અને જો એમાં ફેરફાર કરવામાં આવે છે તો 4 સમાજને દુષ્પરિણામ ભોગવવા પડે છે. આ નિત્સે અને એમણે યુરોપની પ્રજાને પણ ચેતવેલી છે. સમજ્યા? વર્ણ વ્યવસ્થા યોગ્ય છે ને કે નથી યોગ્ય? આજે પણ હજુ પણ જેટલી વર્ણ વ્યવસ્થા જળવાશે, જેટલા બ્રાહ્મણો જળવાશે, એટલો જ આ દેશ ઉજ્જવળ રહેશે. અને જ્યાં સુધી આ દેશની અંદર પવિત્ર બ્રાહ્મણો મોજૂદ છે, ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ વિલીન નથી થવાની, ત્યાં સુધી કોઈ સંજોગોમાં એને કોઈ ઝુકાવી નથી શકવાનું. એટલે કહેવાનું મન થાય છે કે બ્રાહ્મણ દીકરીઓ હોય અને બ્રાહ્મણ દીકરાઓ હોય, એ પોતાની જાતનું ઈશ્વરના સંતાન ગણીને ગૌરવ રાખે, જ્યાં ત્યાં મન પોતાના ન જાય. અને બીજા લોકો છે એ પણ રહેમ રાખે, બ્રાહ્મણની દીકરીઓને ન લલચાવે, અને બ્રાહ્મણ કુળમાં જવાતી. એના માટે બહુ વજન ને બહુ ભાર છે. હવે એક વાત બીજી કહીએ કે આ જે 4 વર્ણ છે ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ર, એ સમાજને માટે પર્યાપ્ત છે. પછી જે આપણે અનેક પેટા જ્ઞાતિઓ જે પેદા કરી, સુથાર તો એમાં ગુર્જર સુથાર ને મેવાડા સુથાર, પટેલ તો એમાં કડવાન, લેહવાન, વણિકમાં વળી દશાન, વિશાન, પાંચાન, આ જે બધું થયું, એટલી કોહળ પેદા કરી. અને એટલા માટે સમાજ ગૂંચવાઈ ગયો. રાગ, દ્વેષ અને દુશ્મનાવટના અનેક અવ્યવસ્થાના કારણો બની ગયા. 4 પર્યાપ્ત છે, એથી બહુ આગળ વધવા જેવું નથી. એ વધ્યું છે એ શ્રી કૃષ્ણે નથી સર્જન કર્યું, એ આપણે સર્જન કર્યું છે. એટલે એનું આપણે ફળ ભોગવવા કર્યું. ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ, એ એને પેદા કર્યું છે. પેટા જ્ઞાતિઓ જેટલી પેદા કરી છે ને, એ હવે ભેળા થઈ જાઓ. ક્યાંક ક્યાંક તો એટલા દુઃખના પ્રસંગ બને છે. જ્ઞાતિ આમ એક હોય, સમજી લો કે મેવાડા સુથારમાં એક દીકરી ડોક્ટરનું ભણી ગઈ. હવે ગુર્જર સુથાર વાળા એને કોઈ લે જ નહીં, કે અમારી જ્ઞાતિમાં હાલે જ નહીં. હવે ઓલાની પોતાની જ્ઞાતિમાં કોઈ એજ્યુકેટેડ એટલું છે નહીં. હવે 4 ચોપડી વાળા હારે ડોક્ટર થયેલી દીકરી જીવન કેમ વિતાવે છે? પોતાની જ્ઞાતિના પણ વડીલો બાંધછોડ કરે નહીં. આખરે 40 વર્ષ થઈ જાય તો દીકરી એમને મરી જાય.
અને એનો બાપ માથા કૂટે, ઘોળની બહાર જાય તો બીજી તકલીફો થાય, નાચ બહાર મુકાય. એટલે સમાજને આ પણ થોડું સમજવાની જરૂર છે. તો વર્ણ વ્યવસ્થાનો બેટી વ્યવહારનું પ્રકરણ આપણે સંપૂર્ણપણે અહીં સુધી જોઈ લીધું. હવે જે પ્રકરણ શરૂ થાય છે એ રોટી વ્યવહારનું છે. બેટી વ્યવહારમાં જે વટાળ થાય છે એ આપણે જોઈ લીધું. વર્ણ વ્યવસ્થા હકીકત છે, સાચી છે, જેટલું ખોટું થાય છે એ પ્રજાનો દોષ છે. હવે આવ્યો રોટી વ્યવહાર. ભાણા વ્યવહાર ન રાખવો, રોટી વ્યવહાર ન રાખવો. એના બે કારણો છે. પેલું કારણ, બેટી વ્યવહારમાં, આ રોટી વ્યવહારમાં જે નિયંત્રણો મૂકવામાં આવ્યા એનું એક પેલું કારણ કે જો ભોજનથી ભેળા થઈ જાય તો પછી કદાચ બેટી વ્યવહાર પણ ચાલુ થઈ જાય. એટલે એને નિયંત્રણમાં રાખવા માટે ભાણા વ્યવહાર અમુક વર્ણો સાથે હંમેશને માટે તોડી નાખવામાં આવ્યો કે બેટી વ્યવહાર ન ચાલુ થઈ જાય, સુગ એમ કાયમ રહી જાય, એટલા માટે એને રોટી વ્યવહાર નહીં કરવો. આ એક પેલું કારણ બહુ ખાસ કરીને આ દેખાય છે. જો એકદમ ભેળા થઈ જાય તો પછી એને કોઈ જાતનું પેલું નહીં રહે. પણ હવે કોઈના ઘરનું પાણી જ નથી પીતો તો દીકરા દીકરી લેવાનો પ્રશ્ન જ કેમ એના મનમાં ઉદ્ભવે? એટલા માટે કડક નિયંત્રણ આવ્યું કે રોટી વ્યવહાર નહીં. જ્યાં બેટી વ્યવહાર નથી ત્યાં રોટી વ્યવહાર પણ નહીં. આ એક કારણ. હવે બીજું કારણ છે એ ધાર્મિક ભાવનાથી. આચાર કોઈના સારા ન હોય, બધાના વિચાર સરખા નથી હોતા, બધાના સંસ્કાર સારા નથી હોતા, તો પછી એનું ભોજન કેમ થાય? એ પ્રશ્ન આવ્યો. કારણ કે એવું જો ભોજન લેવામાં આવે, એવું વર્ણ છે એનું ભોજન લેવામાં આવે તો શું થાય? વટલી જવાય. હવે આ વટલી જવાનું તો આજે કોને પૂછું કે તમે ભોજનથી વટલ્યા છો કે નથી વટલ્યા? એ તો બહુ ખતરનાક ચીજ થઈ ગઈ. પણ છતાં આટલા પ્રશ્નો હંમેશા લોકો પૂછતા હોય છે. હું બહુ ટૂંકમાં અને તમારા વિવેક ઉપર છોડી અને આમાં નીકળી જવા માંગુ છું. ખરેખર નીકળી જવા માંગુ છું. રોટી વ્યવહાર, ભોજન વાણાનો વ્યવહાર છે એટલો બધો ઝીણો જટિલ છે. વ્યક્તિગત કોઈને પૂછવું હોય તો સંતોને પૂછી શકે છે. બાકી અમુક વસ્તુ ખુલ્લા દિલથી તમને કહેવામાં તમે ઊંધે રસ્તે ચડી જાઓ. અમને કોઈ તકલીફ નથી, તમે ઊંધે રસ્તે ચડી જાઓ. પણ છતાંય જેટલું ચોખ્ખું થાય એટલું અવશ્ય, કારણ કે લઈએ છીએ તો એમાં બાંધછોડ નહીં કરી, પણ સરળ રીતે. આટલા પ્રશ્નો અમને હંમેશા પૂછતા હોય છે લોકો ભોજનની બાબતમાં. પેલું કે અમારા જ વર્ણમાં, અમારી જ જ્ઞાતિમાં જો એ કુટુંબના આચાર વિચાર સંસ્કાર સારા ન હોય તો અમારે ભોજન કરવું કે નહીં? બરાબર છે? શું કરવું? બીજો પ્રશ્ન, અમારાથી જે નીચા ગણીએ છે એવા વર્ણમાં આચાર વિચાર સંસ્કાર સારા છે તો અમારે ભોજન કરવું કે નહીં? અમારા કરતા પણ સારા છે તો ભોજન કરવું કે નહીં? ત્રીજો પ્રશ્ન, સમૂહ ભોજનની પાર્ટીઓ થાય છે જે તે જગ્યાએ, પવિત્ર માણસોનું, પવિત્ર બ્રાહ્મણો દ્વારા ભોજન થાય છે, આચાર વિચાર સંસ્કાર બધી પવિત્રતા, સ્વચ્છતા અને પવિત્રતાનું જતન કરવામાં આવે છે, તો ત્યાં એક પંક્તિમાં સાથે બેસીને ભોજન કરવું કે ન કરવું? ચોથો પ્રશ્ન, કોઈના લગ્ન પાર્ટીમાં જઈએ છીએ, ત્યાં અમારા જ કુટુંબીઓ છે પણ રસોઈ બનાવનારા થોડો આચાર વિચારનું પાલન નથી કરતા, તો એવી લગ્ન પાર્ટીઓમાં અમારે ભોજન કરવું કે ન કરવું? પાંચમો પ્રશ્ન, હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવું કે ન જમવું? આ 5 પ્રકારે અમને લોકો સતત પૂછા કરતા હોય છે. તો એમાં હું તમને એક થોડો ચાર્ટ આપી દઉં છું અને એ ચાર્ટ તમે મગજમાં રાખશો, પછી એમાંથી તમારો ઉકેલ તમારી બુદ્ધિથી ખોળતો રહેવાનો. ભોજનના 4 પ્રકારના દોષ છે. 4 પ્રકારના દોષ છે જેનાથી ભોજન દૂષિત ગણાય છે. પેલો દોષ સ્વગત દોષ છે. સ્વગત દોષ શું છે? માંસ, મછલી, ઈંડા, આ બધો ભોજનનો સ્વગત દોષ છે. એને ગમે તેટલું પવિત્રતાથી રાંધો એ કઈ શુદ્ધ ન થાય, એટલે સ્વગત દોષ છે. બીજો દોષ પ્રાપ્તિ દોષ છે. લૂંટીને, ચોરીને, છેતરીને, દંગલ કરીને જે કઈ દ્રવ્ય લાવવાની એમાંથી ભોજનની વ્યવસ્થા ગોઠવી, એ બધો પ્રાપ્તિ દોષ છે, એ પણ પવિત્ર ન થાય. ત્રીજો દોષ નિમિત્ત દોષ છે. નિમિત્ત દોષ શું છે? ભોજન પવિત્ર છે, બરાબર છે, પરંતુ ભોજન રંધાયા પછી કોઈ અચાનક કોઈ જીવજંતુ પડી ગયું, કોઈ પક્ષીની હગાર કે ચરક પડી ગઈ, કોઈ કૂતરા બલાડા આવીને અબોટી ગયા, અથવા તો પાણી, તેલ, ઘી ગાળ્યા વગરના દૂધ એ બધું એમાં વાપર્યું, તો આ જે ભોજન તૈયાર થયું એ નિમિત્ત દોષ યુક્ત ભોજન ગણાય છે. ચોથું આશ્રય દોષ. આશ્રય દોષ શું છે?
કે જે ભોજન બનાવે છે એના આચારનો, વિચારનો, સંસ્કારનો ગમે તે પછી હોય, એનો કોઈ ઠેકાણું નથી. એના જે વાસણો છે એ અશુદ્ધ છે. માંસને અડેલા, માંસના વાસણોને અડેલા એવા ચમચી, ચમચા, રકેબી, આ તે બધું એનો પણ વ્યવહાર કરે છે. જે સ્ત્રીઓ રજસ્વલા ધર્મોનું પાલન કરતા નથી એવા ભોજનો કરે છે, એ જ પકાવે છે. અને પાપી પુરુષો એના સ્પર્શયુક્ત જે ભોજન છે એ ભોજન આશ્રય દોષયુક્ત ગણાય છે. પેલો દોષ સ્વગતયુક્ત, સ્વગત દોષ, એ માંસનું વર્તમાન પાળો એટલે નીકળી જાય. પ્રાપ્તિ દોષ, ચોરીનું વર્તમાન પાળો એટલે નીકળી જાય. બે દોષ જે રા, નિમિત્ત દોષ અને આશ્રય દોષ, બસ એ તમે મગજમાં રાખી અને ભોજનનો ઉકેલ ખોળવા જાઓ એટલે તમારા મનમાં દીવા જેવું સ્પષ્ટ થઈ જાય, અહીંયા ભોજન કરાય કે અહીંયા ભોજન ન કરાય. હવે સ્પર્શની બાબતમાં જે છે ને કે ભોજન છે, જમીએ છે, અડી જાય છે, અભડાઈ જાય છે, આ બધું જે થાય છે ને એમાં તો બહુ ગૂંચવાડો છે. મુસાફરીમાં જવું છે તો દૂધના થેપલા બનાવો, શું કામ? અડી જાય તો પછી અભડાય નહીં, અડી જાય તો પછી અભડાય નહીં. તો અમુક લોકો દૂધમાં બનાવે એટલે પછી અભડાતા નથી એવું માને છે. અમુક લોકો મીઠું પડી જાય પછી અભડાય છે એવું માને છે. અમુક લોકો તળાઈ જાય પછી નથી અભડાતું, શુદ્ધ થઈ જાય છે એવું માને છે. આ બધી વ્યવસ્થા છે એ વ્યવહારુ ઉકેલ છે, એની પાછળ સાયન્ટિફિક રીઝન કોઈ દેખાતા નથી. વ્યવહારુ છે કારણ કે માણસે ભૂખ્યું ન મરી જવાય એટલે એક વ્યવહાર દેખાય છે. પણ એમાં અતિ ન થવી જોઈએ. અતિ શું છે? બે જણા જમવા બેઠા હોય, વચમાં લાકડી મૂકીને બેહે, હાવ નજીક નજીક હોય પણ હાવ લાકડી મૂકી દે. આપણે કે લાકડી શું કામ મૂકી? આટલો ભેદ તો રાખવો પડે ને, નહીતર અમે ઉભળી જાય. આટલો ભેદ રાખ. પેલા બ્રાહ્મણો તમને દેખાતા રસોઈ કરે તો ડાબો હાથ રસોઈના ચોકાથી બહાર રાખે, એકલે હાથે બધું રોટલા ખીચડી ને બધું કરે, આમ નમ રાખે, બાંધી દે. કોઈ પૂછે આ શું કામ? તો કે એ પવિત્ર નથી ને એટલે ચોકાની બહાર રાખ્યો છે. આ બધી અતિ છે, એને રાખવાની જરૂર નથી. સુરતમાં એક જણો પરણવાઈ ગયો તો એ વરરાજો મૂર્ખો ભેળું ટિફિન લેતો ગયો. ટિફિન તો તું પરણવા શું કામ ગયો તું? આ બધી અતિ છે. એના વિવેકપૂર્ણ ઉપયોગ ઈલાજો કરી શકાય છે, પણ તારે ટિફિન ન લઈ જવાય એ બહુ સારું નથી. કારણ કે આવા લોકો રસોડાથી બહાર જ નથી નીકળતા. એનો ધર્મ હંમેશા રસોડામાં જ હોય છે, છીટછાટમાં જ હોય છે. એનો આગળનો આધ્યાત્મ તમે માપવા જશો ને એની પાસે શૂન્ય છે. આ હું તમને હકીકત કહું છું, કાંઈ નહીં હોય. જેટલા આચાર જડ થાય છે એટલા લોકો જ આંતરિક વિકાસના પણ મુરઝાયેલા હોય છે. એની પાસે કોઈ ચેતના નથી હોતી. એનો અર્થ એમ નથી પાછું બધું છોડી દેવાનું છે, પણ આવું ટિફિન ન લઈ જવાય. એવું ને એવું બીજું એ પછી ઊભું ન કરાય. જે સમજણપૂર્વક થાય છે એટલું માણસે કરવું જોઈએ. અમુક અમુક અમદાવાદમાં, સુરતમાં એવી જગ્યાએ સત્સંગીઓ દેખાય છે, એને કોઈક સાધુઓ પાઈ દે છે. એવું સત્સંગીને ઘેર પાણી ન પીવે, પવિત્રપણે ભોજન વ્યવહાર. ઓલા કે અમારું બાપા શું છે, દેવ જેવું બધું પવિત્ર વાતાવરણ છે, તો કે ના અમે કોઈનું પાણી નથી પીતા, સત્સંગીનું નહીં. આ બધી અતિ છે, એ બહુ રાખવાની જરૂર નથી. તો આટલા બધા વિવેક આપ્યા છે એને મગજમાં રાખશો એટલે મને લાગે છે કે તમારો જે રોટી વ્યવહાર છે, નિમિત્ત દોષ અને આશ્રય દોષ, એને મગજમાં રાખીને ભોજન ગ્રહણ કરતા રહેશો તો તમારે હોટલ રેસ્ટોરન્ટ તો ક્યાંય નીકળી ગઈ, એમાં તો ક્યાંય શુદ્ધ જ નથી. અરે કાંઈ ન પડાય તો એટલું તો પાળજો, કોઈ પણ હોટલનું ખાણી પીણી આ તે તમામ આજથી શ્રીજી મહારાજને ચરણે પ્રતિજ્ઞા કે હરામ છે, અમે નથી લેવા. આટલું કરો, છોડી દીધું. તો આ વર્ણ વ્યવસ્થાના આધાર ઉપર, રોટી બેટીના આધાર ઉપર વટલવું નહીં ને વટલાવું નહીં એની ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. એની સાથે આજે 5મા દિવસે તમામ રીતે આ જે પ્રવચનમાળા છે, પંચવર્તમાન વ્યાખ્યાનમાળા, એની પૂર્ણાહુતિ કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.